નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે દુર્ઘટના રિપોર્ટના પોસ્ટમોર્ટમની। એટલા માટે કે આજે જ્યારે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે 1 મહિનાનો સમય વીતી ગયો છે। અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની તેને લઈને 1 મહિનાનો સમય વીતી ગયો છે। એવામાં પરિવારજનો જે છે, જે લોકો ભોગ બન્યા હતા, તેમના પરિવારજનોનું કહેવું છે કે અમને રિપોર્ટ નહીં પરંતુ અમારે ન્યાય જોઈએ છે। એટલા માટે કે જે ખરેખર અપરાધી છે તેમને સજા આપવી જોઈએ, સજા મળવી જોઈએ, તેવો તેમનો સૂર જોવા મળી રહ્યો છે। અને કેમ જોવા ના મળે સવાલ એટલા માટે કરી રહ્યા છે અહીંયા, કારણ કે આ જે રિપોર્ટ મળ્યો છે, આ રિપોર્ટમાં 1 મહિના બાદ જ્યારે AIBA દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, એ રિપોર્ટમાં સવાલ ઊભા થઈ રહ્યા છે। ખુદ પૂર્વ કેન્દ્રીય મંત્રી દ્વારા સવાલ ઊભા કરવામાં આવ્યા છે કે આ રિપોર્ટ ચોંકાવનારો છે અને ઘણો વિરોધાભાસ રિપોર્ટ જોવા મળી રહ્યો છે। અને એને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ રિપોર્ટ છે તેમાં કેમ શંકાઓ ઉપજાવે છે। સાથે સાથે સરકારનું કહેવું છે કે હજી નિષ્કર્ષ સુધી આપણે નથી પહોંચ્યા। એમનું કહેવું છે કે આ રિપોર્ટ બન્યો છે પરંતુ આ રિપોર્ટમાં હજી પણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, ચાલુ છે, અને એટલા માટે હજી સમય લાગી શકે છે કે આગામી દિવસોમાં આ રિપોર્ટ પર યોગ્ય નિષ્કર્ષ આવી શકે। પણ સવાલ ત્યાં છે કે નિષ્કર્ષની રાહ જોવાની પણ વાત કેમ કરવામાં આવે છે અને નિષ્કર્ષ શું નીકળશે? શું નિષ્કર્ષ નીકળશે તો શું અપરાધીઓને સજા મળી જશે? સવાલ એ થઈ રહ્યો છે। અને કાં તો પછી આ રિપોર્ટ્સના નિષ્કર્ષમાં અપરાધીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે ખુલ્લેઆમ। આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે અને આપણે એના સાક્ષી બનતા રહીશું। સવાલ એટલા માટે થઈ રહ્યા છે। તો આજે દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં વાત કરીશું દુર્ઘટના રિપોર્ટનું, કરીશું પોસ્ટમોર્ટમ। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં આપણે ખાસ જણાવી દઈએ કે આમાં ઘણા ગ્રાફિક્સના માધ્યમથી સવાલો અને મુદ્દાઓ સમજવાનો પ્રયાસ કરીશું। એક નજર ગ્રાફિક્સ પર કરી લઈએ કે અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ સામે આવ્યો છે, રિપોર્ટ મૂકવામાં આવ્યો છે, રિપોર્ટમાં હજી વિશ્લેષણ ચાલી રહ્યું છે। બીજી બાજુ સરકારનું નિવેદન આવ્યું છે કે હજુ નિષ્કર્ષ પર આપણે નથી પહોંચી શક્યા। તો સવાલ અને શંકા ત્યાં થાય છે કે કેમ હજી નિષ્કર્ષ નથી નીકળ્યું। મંત્રાલય દ્વારા પણ રિપોર્ટનું ઊંડાણપૂર્વક હજી વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે આ રિપોર્ટમાં અમે હજી પણ વિશ્લેષણ કરી રહ્યા છીએ। ત્યારે પૂર્વ મંત્રી શાહનવાઝ હુસેને પણ, ભાજપના જ પૂર્વ મંત્રી છે, અને તેમણે રિપોર્ટ પર ચોંકાવનારો ગણાવ્યો છે। રિપોર્ટમાં તેમણે સવાલો ઊભા કર્યા છે કે વિરોધાભાસ જોવા મળી રહ્યું છે। વિમાનના એન્જિનને ઇંધણ નહોતું મળવાનો ખુલાસો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે। આ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે મુદ્દા રિપોર્ટ્સને સંલગ્ન છે। ફ્લાઇટના 3 સેકન્ડ બાદ જ ઇંધણનો પુરવઠો બંધ થવાની વાત પણ રિપોર્ટમાં સામે આવી છે। આ રિપોર્ટમાં ઘણી બધી બાબતોના ખુલાસા કરવામાં આવ્યા છે। વિમાનનું બળતર અને ટેકઓફ વજન નિર્ધારિત ધોરણોમાં હતું તેવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે। ત્યારે રિપોર્ટ અનુસાર એન્જિનના ફ્યુઅલ કટ ઓફ સ્વિચ હોય છે, તેને રનથી કટ ઓફ બદલવામાં આવ્યા હતા, અને એને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે। અકસ્માતના 1 મહિના પછી AIBA પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો છે। આ ગ્રાફિક્સના મુદ્દે આપણે સમજાવવાનો પ્રયાસ કર્યો કે જે ઘટના બની તેમાં રિપોર્ટના સંલગ્ન મુદ્દા હતા। અને હવે વાત કરીશું સવાલ છડે ચોકની। તો રિપોર્ટ બાદ પણ કેમ હજી સુધી નિષ્કર્ષ નથી નીકળ્યો તે મુખ્ય સવાલ છે। સવાલ અન્ય પણ આપણે સામે ઊભા કરી રહ્યા છે કે આ રિપોર્ટ્સને લઈને જ્યારે કેન્દ્રીય મંત્રી સવાલ કરતા હોય ત્યારે વિમાને મહત્તમ 180 નોટની ઝડપ હાંસલ કરી હતી, તો કેમ આ સમયે સ્થિતિ કેમ આવી જોવા મળી હતી? 2023 પછી ઇંધણના સ્વિચ અંગેની કોઈ પણ ફરિયાદ કેમ કરવામાં નથી આવી? હજી સુધી આ ફરિયાદ કોઈ કરવામાં નથી આવી, તો તેનો નિવેડો પણ નથી આવી શક્યો। અને રિપોર્ટ માટે કયા કયા પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હોઈ શકે છે તેની પર ચર્ચા કરીશું। ચર્ચામાં સવાલ છડે ચોકમાં મુખ્ય સવાલ કે રિપોર્ટ પર હજુ પણ વિશ્લેષણ કેમ કરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારનું નિષ્કર્ષ સરકાર દ્વારા કે મંત્રાલય દ્વારા લોકો સમક્ષ મૂકવામાં આવશે અને હજી સુધી નિષ્કર્ષ ક્યાં સુધી નીકળશે તે મુખ્ય સવાલ છે। તો આ સવાલો સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીશું। દર્શક મિત્રો, આજે ચર્ચા છડે ચોકમાં વાત કરી રહ્યા છે કે અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના સર્જાઈ હતી તેમાં જે લોકો ભોગ બન્યા હતા તેમના પરિવારજનોની વેદના હજી પણ સંભળાઈ રહી છે લોકોને, અને તેના સવાલ પણ થઈ રહ્યા છે કે એ પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યું છે, પરંતુ રિપોર્ટની રાહ જોવાની વાત આપણે કરી રહ્યા છીએ કે રિપોર્ટની રાહ જોવાથી એક નિયમ પ્રમાણે 30 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે, અને આજે 1 મહિનાનો સમય વીતી ગયો છે ત્યારે રિપોર્ટ તૈયાર થયો છે। પણ રિપોર્ટ પર હજી પણ આપણે વાત કરી શકીએ છીએ કે અહીંયા ફૂલ સ્ટોપ નથી, અહીંયા અલ્પવિરામ છે। તો ચર્ચા એ પણ થશે કે ફૂલ સ્ટોપ ક્યારે મુકાશે અને ત્યારબાદ પગલાં શું લેવાશે। તો મારી સાથે ચર્ચામાં અત્યારે જોડાયા છે બંસી રાજપૂત કે જેઓ ટીવી 13ના ડિજિટલ હેડ છે, અને દિવાંગ શાહ કે જેઓ વિશ્લેષક છે। આ બંનેનું ચર્ચામાં સ્વાગત છે। સૌથી પહેલાં તો બંસી, આપને પૂછવા માંગીશ કે આ જે ઘટના બની તેને લઈને જે રિપોર્ટ્સ બનાવવાની વાત કરી છે, એવું કહેવાય છે કે નિયમ અનુસાર 30 દિવસમાં રિપોર્ટ આપવો પડે। રિપોર્ટ સામે આવ્યો છે, પણ આ રિપોર્ટને લઈને ઘણા વિરોધાભાસ જોવા મળી રહ્યા છે। આપને શું લાગે છે કે આપના મનમાં પણ શંકા કુશંકા ઊભી થાય છે ખરી આ રિપોર્ટ્સને લઈને? કારણ કે આ રિપોર્ટ જે આજે સોંપાયો છે ને એક ફોર્માલિટી કરવામાં આવી છે, કારણ કે સોંપવો પડે 1 જ મહિના પછી જ રિપોર્ટ સોંપવાની એક ફરજ હતી, એટલે અત્યારે કોઈપણ રીતે મતલબ કે 15 પાનાનો રિપોર્ટ આપી દીધો છે અને આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ અને આ વિશ્લેષણ કરવાનું બાકી છે, અને અધરવાઇઝ આ
જે તપાસની કામગીરી છે ને ભદ્રેશ, એટલી ઝડપથી ને એટલા સરસ રીતે થવી જોઈએ કે, પરંતુ ક્યાંક ને ક્યાંક પહેલેથી જ જોવામાં આવી રહ્યું છે કે દરેક જગ્યાએ ક્યાં એક લૂપહોલ્સ છે, થોડા એક દેખાઈ રહ્યા છે, અનેક શંકા કુશંકાઓ છે, અનેક સવાલો છે તે ઉભા કરે. હવે શેનું વિશ્લેષણ? મતલબ 260 જેટલા જે જીવો છે એ ખાક થઈ ગયા છે. જે રીતે એમને મતલબ એમના મતલબ બોડી નહોતી મળી રહી ભદ્રેશ, અને જે આપણે આક્રંદો જોયા છે, જે આખી ઘટના, અને સૌથી મોટો સવાલ ભદ્રેશ કે જે સહાય જાહેર કરવામાં આવી છે ને એ એર ઇન્ડિયા દ્વારા કે એ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. સરકારે તો હજી કોઈ સહાય જ જાહેર નથી કરી. તો અહીંયા કેવી સંવેદના? બિલકુલ બિલકુલ. દેવાંગભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા આમાં શું રહેશે કે રિપોર્ટ પર ઘણા બધા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે, ભલે કેન્દ્રીય મંત્રી પણ સવાલ ઊભા કરી રહ્યા છે કે આ રિપોર્ટમાં વિરોધ અપાશે, હજી મંત્રાલય છે તે આની પર વિશ્લેષણ કરી રહ્યું છે. આપની પહેલી પ્રતિક્રિયા? મારી પ્રતિક્રિયામાં બે એક અલગ અલગ વસ્તુ છે. જી. સૌથી પહેલાં તો આ રિપોર્ટ અત્યારે 1 મહિનાની અંદર જે જાહેર કરવાની વાત છે એમાં પ્રાઇમરી સ્ટેજનો આ રિપોર્ટ જાહેર થયેલો હોઈ શકે છે. આ એક વસ્તુ છે. અને બીજી વસ્તુ એ છે કે કદાચ આપ સૌને ખ્યાલ હશે, આપણા મારા જે બેઠેલા છે સાથી ડિબેટ કરવા એમને પણ, કે એક પ્રાઇવેટ ચેનલ ઉપર એર ક્રેશ ઇન્વેસ્ટિગેશનનો કાર્યક્રમ આવે છે. એની અંદર જ્યારે આવી રીતના પ્લેન ક્રેશ થયાની દુર્ઘટના બને છે ને ત્યારે પ્લેનના પ્રત્યેક પાર્ટ્સને એક ગોડાઉનમાં ભેગા કરવામાં આવે છે અને એને ભેગા કરી અને એનું ડિટેલ વિશ્લેષણ કરી અને ત્યારબાદ લગભગ 4 થી 6 મહિના પછી એ પ્લેનનું એકચ્યુઅલ, એ પ્લેન ક્રેશ થયાનું એકચ્યુઅલ કારણ જે છે એ સમજ પડે છે. હજી સુધી તો જે બ્લેક બોક્સ જે છે એનું રેકોર્ડિંગ સરકારે જાહેર કર્યું નથી, અથવા તો હજી તો એ રેકોર્ડિંગ જે છે એનું વિશ્લેષણ બાકી છે. પણ દેવાંગભાઈ, આપે જે બ્લેક બોક્સની વાત કરી તો સવાલ એ થાય છે કે પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આને વિદેશમાં મોકલવામાં આવશે, ત્યાં એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે, અને પછી રિપોર્ટ એવો આવે છે કે હવે બ્લેક બોક્સને ભારતમાં જ રાખવામાં આવશે. તો શું આપણે એટલા સક્ષમ છીએ કે આપણે પણ એવા ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ રજૂ કરી શકીએ? ચોક્કસ. જુઓ, અને સાથે એક પોઈન્ટ એ પણ મૂકવામાં કે બે પાર્ટમાં હોય છે કે આગળના કોકપિટમાં મૂકવામાં આવે છે, પાછળના ભાગમાં. અત્યારે જે રિપોર્ટ છે તેમાં એવું કહેવામાં આવે છે કે પાછળનો ભાગ છે સંપૂર્ણપણે નાશ પામ્યો છે, કે એમાંથી કોઈ મતલબ એટલું બધા જે પ્રૂફ હોય એ ડેટા મળી શકશે નહીં. જી દેવાંગભાઈ, આમાં શું છે કે દુર્ઘટના એટલી ખરાબ હતી. એક તો 260 માણસોના એની અંદર સવાર કરતા 240 કે 250 વ્યક્તિઓ અને બીજા 10 વ્યક્તિઓ જે હોસ્પિટલના એના પર પડ્યું છે ત્યાંના સંકળાયેલા વ્યક્તિઓ. એટલે દુર્ઘટના બહુ ગંભીર હતી. હવે હોઈ શકે કે શરૂઆતની અંદર સરકારે એવું જાહેર કર્યું હોય, અથવા તો વહીવટકર્તાઓ એવું જાહેર કર્યું કે આ બ્લેક બોક્સ આપણે વિદેશ મોકલીશું, પણ બ્લેક બોક્સ મળ્યા પછી અને એને ટેકનિકલી જાણ્યા પછી કદાચ એ લોકોને એવું લાગ્યું હોય કે આ બ્લેક બોક્સ જે છે એનું વિશ્લેષણ કરવા માટે આપણે સક્ષમ છીએ, તો એ તો એક સારી વસ્તુ છે. એટલે સક્ષમ હોય તો જ આવશે. અન્યથા એમને અગર એમાંથી જો કોઈ જગ્યાએ અગર એક પોતે ડિકોડ નહીં કરી શકે રેકોર્ડિંગ, તો એમણે 1000% વિદેશ મોકલવું જ પડશે. પણ મારું કહેવાનું એક જ છે કે ભાઈ આ જગ્યાઓએ આજે પ્લેનના બધા જ પાર્ટ્સ જે છે ને, આજે પ્લેન એવી રીતના ક્રેશ થયું છે કે એના બધા જ પાર્ટ્સને શોધી અને ભેગા કરવા અને એનું આખું એક વિશ્લેષણ કરવું ને એ તરત 1 મહિનાની અંદર શક્ય જ નથી ટેકનિકલી. એ બંસી મેમ પણ જાણે છે, આપ પણ જાણો છો. આપણે ટેકનિકલી પણ ચર્ચા કરીશું. દર્શક મિત્રો, રૂચા મોદી એવિએશન ટ્રેનર છે, અમારી સાથે જોડાઈ ગયા છે. રૂચાજી, આપને અવાજ આવી રહ્યો છે? હેલો. હા રૂચાજી, અવાજ મારો આપની સુધી પહોંચે છે? હા બિલકુલ. રૂચાજી, આપનું સ્વાગત છે TV 13માં ચર્ચા છડે ચોકમાં. આપની પહેલી પ્રતિક્રિયા, રિપોર્ટ જે જાહેર કરવામાં આવ્યો છે, રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હજી સુધી આપણે નિષ્કર્ષ પર નથી પહોંચ્યા. આ શું સંકેત આપી રહ્યા છે? સરકાર દ્વારા જે રિપોર્ટ મૂકવામાં આવ્યો છે, 30 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે, શું કહેશો આપ? રિપોર્ટ જે છે એ જે 15 પાનાનો આપણે જે કહીએ છીએ કે રિપોર્ટ જે આવ્યો છે, તો એ હમણાં એવું છે કે જે આપણે સરકાર છે એ થોડાક ટાઈમમાં આપણને, એટલે ઓફિશિયલી જે હજી નથી જાહેર કર્યું કે એકચ્યુઅલી કે શું થઈ રહ્યું છે, કે કેવી રીતે થયું છે આ ક્રેશ, તો એની માટે હજી તો વાર લાગશે. તો કારણ કે એ રિપોર્ટ બી જે આવ્યો છે એની બી હજી આપણે કહીએ ને કે ડિટેલમાં શું છે, કેવી રીતે એકચ્યુઅલ થયું છે, રિપોર્ટે બી તપાસીને જ પછી આપણે ઓફિશિયલી જે હોય આગળ પાઠવી શકીએ. રૂચાજી, આપ એવિએશન ટ્રેનર છો. મારો સવાલ ટેકનિકલી છે કે કયા કયા પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે આ પ્રકારના રિપોર્ટ્સ તૈયાર થાય, ઇન્વેસ્ટિગેશન થાય ત્યારે?
એમાં તો આપણે હવે ક્રેશ થઈ ગયું છે તો જી. આપણે જે બ્લેક બોક્સ છે આપણે બ્લેક બોક્સમાંથી જ આપણને જે વસ્તુ મળી જવી જોઈએ કે જી. શેનું શું કારણ છે એ આપણે બ્લેક બોક્સ થી જ મળી શકે છે. એનું કોઈ બીજું ઓલું છે નહીં કે આપણે કાઢી શકીએ કે કોઈ બી પાર્ટ્સના લીધે આપણે કહી શકીએ કે શું થયું હશે. જી જી જી. અચ્છા રૂચાજી, એટીસી શું હોય છે એ વિશે થોડું વિસ્તૃતમાં માહિતી આપશો, કારણ કે એટીસી કોલ પણ બહુ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે આ પ્રકારની ઘટના બને ત્યારે. એટીસી તો બહુ મેઇન છે, જી. જે મેઇન આપણે રોલ જે કહીએ કે ઈ એટીસી જ છે. શું કામ જી, જી. કાંઈ બી એમરજન્સી થાય છે કે હા. કાંઈ બી પ્રોબ્લેમ આવે છે કે જેમ કે આપણે કહીએ કે સિચ્યુએશન ખરાબ હોય કે પછી ટેક ઓફ લેન્ડિંગની વાત કરીએ તો એમાં જી. જે એટીસી છે એ જ મહત્વપૂર્ણ છે, એ જ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે કે એટીસી વગર તો તમે કશું જ ના કરી શકો. એટલે કાંઈ બી એમરજન્સી આવે તો પહેલા આપણે કેપ્ટન એટીસીને જ ઇન્ફોર્મ કરે છે અને એટીસી જેમ સિગ્નલ આપે છે એમ જ આપણે ચાલવાનું હોય છે. બિલકુલ. પણ એટીસી જે છે એને જ જાણકારી બધી હોય છે. જી. રૂચાજી, આમ તો 1 મહિનાની અંદર રિપોર્ટ આપવામાં આવ્યો છે પણ હજી નિષ્કર્ષ સુધી નથી પહોંચ્યા. આનો સંકેત શું માનવું આપણે કે ખરેખર હજી એકચ્યુઅલ કારણ આપણને મળી શકશે કે કેમ? એકચ્યુઅલ કારણ આપણને મળી શકશે પણ આપણે થોડોક ટાઈમ વેઇટ કરવું પડશે એની માટે જી. કે એકચ્યુઅલ જે રેકોર્ડિંગ છે, હમ. જે કેપ્ટન વચ્ચેની રેકોર્ડિંગ છે કે આપણે કહીએ કે એકચ્યુઅલ રિપોર્ટ જે સાચો રિપોર્ટ છે, 15 પાનાનો રિપોર્ટ તો છે પણ આપણે જે સાચું જે બહાર પાડવાનું છે ઓફિશિયલી જે વસ્તુ છે એની માટે હજી આપણે ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે કે એના પછી જ એ બહાર પાડી શકશે કે એકચ્યુઅલ શું થયું હશે. ના, રિપોર્ટ પર કયા પ્રકારનું વિશ્લેષણ આપના મતે કરવામાં આવતું હશે રૂચાજી? હા, તો આપણે રિપોર્ટનું આપણે જોવા જઈએ હા. તો રિપોર્ટ આપણે કહી શકીએ કે જે કારણ હોઈ શકે ક્રેશના, બિલકુલ. તો આપણે કહી શકીએ કે જે ફ્યુલ હોય, ફ્યુલ કટ ઓફનું આપણે કહી શકીએ છીએ કે ફ્યુલ કટ ઓફના લીધે એન્જિન બંધ થઈ ગયા હશે જી બંને. જી જી. તો એના લીધે આપણે ક્રેશ થઈ ગયું હશે. જી જી. હા, બિલકુલ. તો એના બીજો કોઈ રીઝન તો આમ તો હોય નહીં, બીકોઝ એન્જિન ફેલ થાય તો જ આપણે આટલી મોટી દુર્ઘટના થાય. અચ્છા એના વગર રૂચાજી, આ તો ફ્યુઅલ શક્ય છે નહીં. રૂચાજી, આ ફ્યુઅલ કટ ઓફ શું હોય છે એ થોડું વિસ્તારથી સમજાવજો, કારણ કે એને રનવેમાં બદલવામાં આવ્યા હતા. ફ્યુલ કટ ઓફ એમ છે કે જે ફ્યુલ પહોંચવું જોઈએ, જી. જે એન્જિન સુધી જે ફ્યુલ પહોંચવું જોઈએ એ ફ્યુલ નહીં પહોંચ્યું હોય અને વચ્ચેથી જ એ ફ્યુલનું જે સપ્લાય હોય એ બંધ થઈ ગયું હશે. ઓકે. તો એના લીધે એન્જિન આપણે કામ નહીં કરતા હોય અને એના લીધે ક્રેશ થઈ શકે છે. રૂચાજી, બહુ સેકન્ડોમાં ઘટના બની છે, આ દુર્ઘટના સેકન્ડોમાં બની છે અને આ રીતે કોઈ પણ પ્લેન ટેક ઓફ થાય તો મને લાગે ત્યાં સુધી પહેલાં પણ એનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે, ત્યારબાદ જ ટેક ઓફની મંજૂરી મળતી હોય છે. તો શું એ બાબત ધ્યાનમાં નહીં લેવામાં આવી હોય? હા, પહેલા જ આપણે જે ટેક ઓફ પહેલા આપણે જી. મેન્ટેનન્સ જે ટીમ હોય છે આપણી એન્જિનિયરિંગ, જે એન્જિનિયર્સ હોય છે મેન્ટેનન્સ ટીમ, એ ચેક કરે છે બધી વસ્તુ જી. કે આપણે ફ્લાઇટમાં ફ્યુલ ને બધા પાર્ટ્સ જે છે એ બરાબર વર્ક કરી રહ્યા છે કે નહીં, ફ્યુલ કન્ઝપ્શન છે એ બરાબર છે કે નહીં, ફ્યુલ પહોંચે છે કે નહીં. બિલકુલ. પણ એવું એમરજન્સી, આ તો બહુ મોટી વસ્તુ છે કે આપણે ફ્યુલ કટ ઓફ નું કહીએ કે બની શકે છે ફ્યુલ કટ ઓફ. આમ જી. 11 વર્ષ જૂનું આમ એરક્રાફ્ટ હતું તો આપણે માની શકીએ છીએ કે ફ્યુલ નહીં પહોંચ્યું હોય. બરાબર. તો ઈ પ્રમાણે અને 600 ફીટ આપણે ઉપર હતું એરક્રાફ્ટ, એટલે એમાં બી કેપ્ટનને ચલો આપણે એમનો ઓલું થયું નહીં હોય, ટાઈમ નહીં મળ્યો હોય કે આપણે એટીસી ને ઇન્ફોર્મ કરીશું, તો એન્જિન ફેલ થઈ ગયું તો પછી કેપ્ટન બી કશું કરી ના શકે. નહીં, પણ રૂચાજી, છેલ્લી મળતી માહિતી મુજબ એટીસી કોલ થયો તો પણ સામે રિસ્પોન્ડ ના મળ્યો. રિસ્પોન્સ મળે. હા. અને કેવું છે કે તમે એટીસી ને ઇન્ફોર્મ કરો તો એ તરત એ લોકો રિસ્પોન્સ આપે કે જે બી સિચ્યુએશન હોય એ લોકો તરત જ એની જે પ્રોબ્લેમ હોય જે સોલ્વ કરવાનું હોય એનો તરત જ એ લોકો આન્સર આપે છે. પણ રૂચાજી, આ કેસમાં એવું આપણને માહિતી મળી રહી છે કે કમ્યુનિકેટ ટુ વે થયું ન હતું. એટીસી કોલ ઇમરજન્સીમાં કરવામાં આવ્યો તો પણ સામે રિસ્પોન્સ ન મળી શક્યો અને આપને લાગે છે કે કમ્યુનિકેશન ગેપ ત્યાં પણ રહી ગઈ હોય? કમ્યુનિકેશન ગેપ થયું હશે કે યા ફિર આપણે કનેક્ટિવિટી કહીએ કે કમ્યુનિકેશન અગર કરવા થયું હશે કે એમને કમ્યુનિકેટ કર્યું હશે કેપ્ટને, પણ સામેથી રિસ્પોન્સ આવવામાં બહુ ટાઈમ લાગી ગયો હશે યા ફિર વચ્ચેથી કનેક્ટિવિટી છૂટી ગઈ હશે કે એમને રિસ્પોન્સ નહીં મળ્યો હોય, એવું બી બની શકે છે. જી. રૂચાજી, જે પેરામીટર્સ આપે કીધું કે ટેક ઓફ કરતા પહેલા જે પરિબળો ચેક કરવામાં આવતા હોય છે, જો ચેક કરવામાં આવ્યા હોય તો 600 ફૂટની ઊંચાઈ પર જાય તો કેટલી સેકન્ડ, કેટલો સમય લાગે છે અને એટલા સમયમાં આપણને એ પ્રોબ્લેમ સર્જાઈ શકે ખરી કે એન્જિન સુધી ફ્યુઅલ પહોંચતું ના હોય?
હા, આપણને ખબર પડી જાય અચ્છા. કે અગર ટેક ઓફ લીધું છે હમ તો એક મોમેન્ટ પર આપણને ખબર પડી જાય કે ચલો ફ્યુલ, આપણને એક જે કેપ્ટન બેઠા હોય છે કોકપિટમાં, જી જી એમને સિગ્નલ મળતું હોય કે એમના જે ઇન્સ્ટ્રુમેન્ટ, જે પેનલ્સ હોય છે એના લીધે બિલકુલ. એમને જે સિગ્નલ હોય એ મળતું હોય જી. કે આ એન્જિન હવે કામ કરવાનું બંધ થઈ ગયું છે. હમ એને બધા સિગ્નલ્સ કેપ્ટનને મળતા હોય કે આપણે કહી શકીએ કે બહુ લેટ થઈ ગયું હશે જી જી એમને સિગ્નલ મળવામાં, કે સિગ્નલ મળી ગયું હોય પણ એ કઈ કરી ના શકતા હોય એવું બી બની શકે છે બરાબર કે છે. ફ્યુલ હવે કટ ઓફ થઈ ગયું હોય તો પછી કેપ્ટનના હાથમાં બી કશું નહીં હોય. ઓકે, બ્લેક બોક્સમાં કયા કયા પેરામીટર્સ હોય છે રૂચાજી, ને બ્લેક બોક્સના આધારે આપણને કઈ કઈ સચોટ માહિતી મળી શકે એ સંભાવના? બ્લેક બોક્સમાં આપણને ખબર પડી શકે છે કે આપણે પ્રોબ્લેમ શું થઈ હોય છે, એકચ્યુઅલ પ્રોબ્લેમ કે નાનીથી નાની વસ્તુ આપણને ખબર પડી શકે છે બ્લેક બોક્સ. જી. તમે અગર કમ્યુનિકેટ કરો, કેપ્ટન એકબીજા સાથે વાત કરી રહ્યા છે કે કોઈ બી વ્યક્તિ વાત કરી રહ્યું છે, કે બધું રેકોર્ડ થઈ બ્લેક બોક્સમાં રેકોર્ડ થાય જ છે. બરાબર તો છે. નાનીથી નાની જાણકારી તમને બ્લેક બોક્સથી જ મળી શકે છે કે જી. કમ્યુનિકેશન શું થયું હશે, કે પછી એરક્રાફ્ટમાં શું પ્રોબ્લેમ થઈ હશે, કે કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ એમાં કામ નહીં કરતા હોય, કોઈ બી બિલકુલ. પાર્ટ્સ કામ નહીં કરતા હોય, જી જી. તો એ બધી જાણકારી તમને બ્લેક બોક્સથી જ મળી શકે છે. એની માટે જ છે એ બ્લેક બોક્સ, ઓકે. કે આપણે ક્યાંય બી એવી દુર્ઘટના બને છે કે જી. ક્રેશ થઈ ગયું હોય કે પ્લેન આપણે મળતું ના હોય, તો એ બિલકુલ. એવી વસ્તુ છે કે બ્લેક બોક્સ એવી Yes. વસ્તુ છે કે એમાં બધી જાણકારી હોય છે અને તમને એનો Okay. રીઝન એકચ્યુઅલ ખબર પડે છે. ઠીક છે રૂચાજી, અન્ય ટેકનિકલ સવાલ પણ આપણી પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. બંસી, સવાલ એ થઈ રહ્યો છે, આપ ડિજિટલ હેડ છો એટલે કમ્યુનિકેશનનું આ માસ્ટર માધ્યમ માનવામાં આવે છે. શું લાગે છે કમ્યુનિકેશન ગેપ કેટલો રહી ગયો હશે? એ ઘટના જ્યારે બની, એટીસી કોલ કરવાની વાત કરવામાં આવે છે, એમાં રિસ્પોન્ડ કરવાની વાત કરવામાં આવે છે, શું લાગે, ક્યાં લાગે છે કે કેટલો પહેલા મોટો ગેપ રહી તો ગયો છે? ભદ્રેશ, આખી વાત એ રીતે છે કે આપણે ત્યાં કેવું છે કે આપણે બહુ જ બધા કેરફ્રી થઈ જતા હોય છે, હા, બરાબર. જવાબદારી નામની કોઈ વસ્તુ જ નથી. જી. અને આટલા વર્ષો જૂના આ જે જેટ છે, આટલા બધા લોકોને લઈને જ્યારે જતું હોય તો જે પ્રાથમિક તપાસ થવી જોઈએ, જે રીતની આખી, કારણ કે આ આખી એક સિસ્ટમ છે જ, આ કોઈ નવી વાત નથી, પરંતુ કેરફ્રી કે ચાલે છે, ચાલ્યું જાય છે એ રીતની. બરાબર. જે રીતે રૂચાએ વાત કરી કે ટેકનિકલી બધું જ છે એ બોક્સ, બ્લેક બોક્સ છે એની અંદર વાતો, તો જે બે વાત સામે આવી છે અત્યારે પાયલટ 1 અને 2 ની, કે એમને Yes. કહ્યું કે તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું, કે સ્વિચ જી. કેમ બંધ કરી, તો જી. પહેલા બીજાએ જવાબ આપ્યો. એટલે શું આખી વાત સામે નથી આવી કે અત્યારે નથી કહેવામાં આવી રહી, બરાબર. એના ઉપર વિશ્લેષણ થઈ રહ્યું છે? જી. સવાલ એ ઉઠે છે. 15 પાનાનો રિપોર્ટ છે, પરંતુ એમાં જે માહિતી આપવામાં આવી છે, પ્રાથમિક બધી માહિતી આપવામાં આવી છે કે જી. બર્ડ હિટ નથી થયું, એ તો આપણને yes. ખ્યાલ જ છે. બિલકુલ. અને જે આખી ઘટના ઘટી છે ભદ્રેશ, એ 45 to 1 મિનિટની અંદર, એટલે કહેવાય ને સેકન્ડ કે 1 મિનિટની અંદર આખી આ ઘટના Yes, yes. ઘટી છે. એટલે બની શકે, કારણ કે આમ જોઈએ તો એ આ ઘટના કુદરતી છે કે અચાનક આખું થયું છે, પરંતુ જી. માનવ સર્જિત ખામીને કારણે પણ હોઈ શકે, કોઈ બિલકુલ. ભૂલ પણ થઈ હોઈ શકે. નહીં, અને આપણા જ્યારે માટે ઈશારો શું કરે છે? માનવ સર્જિત લાગે છે ખરી આપને? સમવોટ મને એવું લાગે છે કે Okay. કંઈક પહેલેથી જ એક બેદરકારી રાખવામાં આવી, બરાબર. કોલ બી કરવામાં આવ્યો છે, કારણ કે જ્યારે એ આ બધી કેવું છે ફ્રેક્શન સેકન્ડમાં બધું કામ Yes. થતું હોય છે, અને એના માટે જે એક પ્રેઝન્સ ઓફ માઇન્ડ એ બહુ જ જરૂરી હોય છે. બિલકુલ. પછી જ્યારે તમે એમાં પણ હળબડાટમાં એ પ્રકારની હા, આખી મતલબ સિચ્યુએશન ઊભી થાય ત્યારે વી કાન્ટ ઇવન ઇમેજિન. જી બિલકુલ. અને આખી ઘટના ઘટી છે, બહુ જ ગોઝારી, બહુ જ કહેવાય ને કે દુઃખ ભરી, કે કોઈ જ મતલબ જે લોકો આ પરિસ્થિતિમાંથી પસાર થયા, જેમને હાથમાં કંટ્રોલ હતો, એ પણ હવે આપણી વચ્ચે નથી રહ્યા. એટલે આપણે તો ખાલી ને ખાલી બધા અઝમ્પશન ને આ જ વિશ્લેષણ જ કરતા અચ્છા રહી બંસી, જશું. પરિવારોના પોઈન્ટ ઓફ વ્યૂથી આપ શું વિશ્લેષણ કરી શકો છો? કારણ કે પરિવારો રિપોર્ટથી કદાચ રાહ નથી જોતા, પણ જો એમને શંકા કુશંકા છે કે જો આ માનવ સર્જિત ઘટના બની હતી, તો જે તે અપરાધી હોય એનું જલ્દીથી નિષ્કર્ષ નીકળે અને એમની સામે પગલાં લેવાય. સવાલ ઘણા બધા ઉઠે છે ભદ્રેશ, કે કારણ કે એ અંતિમ ક્ષણોમાં એમના પરિવારજનો કે જે રાહ જોઈ રહ્યા હતા કે અમારા પરિજનો ક્યાંક જઈ રહ્યા છે, આવી રહ્યા છે, બિલકુલ. એમને ખબર જ નથી કે શું થયું. અને એકમાત્ર જે એક વિટનેસ, જે ફોર્ચ્યુનેટલી એ માણસ બચી ગયો છે, એને એ કંઈ બોલી જ નથી રહ્યો Yes. કે એક્ઝેક્ટલી જ્યારે પ્લેન ટેક ઓફ થયું ત્યારે કઈ પ્રકારની સૂચના આપવામાં આવી, શું હતું, એ માણસ કઈ વાત. એટલે આ અહીંયા મતલબ આ લોકોને એ જ જાણવું છે કે અલ્ટિમેટલી એમના જે ઘરના છે કે જે એમના સ્વજનો છે, એમની સાથે અંતિમ ક્ષણોમાં બિલકુલ. શું થયું. સવાલ આટલો છે, કારણ કે જે પરિજનો છે એમને પાછા મેળવી શકવાના નથી. Definitely. આ જે સત્ય છે કે
હવે એને સ્વીકારવું જ રહ્યું, પરંતુ એટલીસ્ટ એમનો હક બને છે કે ભાઈ એમની સાથે એ છેલ્લી ક્ષણોમાં શું થયું એ આપણી સામે તો આવે, તો કદાચ એક આપણી પાસે એક વિટનેસ છે એ કેમ વાત ના કરી શકે, એ શું કામ વાત ના કરી શકે? બિલકુલ. દિવ્યાંગભાઈ, આપનું એક કોમન મેન તરીકે શું વિશ્લેષણ છે જ્યારે આ પ્રકારની વાત કરવામાં આવે કે અમુક સેકન્ડની અંદર જ એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થઈ ગયું હોય અને આટલું મોટું ઘટના બની જાય? આપણે શું લાગે, કારણ કે આપણે નાનકડી કાર લઈને પણ નીકળતા હોય તો આપણે બહુ ઘણું બધું ચેકિંગ કરતા હોય છે અને આપણને આઈડિયા આવે છે કે કેટલી સેકન્ડમાં એ પ્રકારની ઘટના કે ફ્યુઅલનો પ્રોબ્લેમ જલ્દી ઇસ્યુ ક્રિએટ ના થાય, તેમ છતાં આ પ્લેન દુર્ઘટનામાં આપણને આ રિપોર્ટમાં ખુલાસો થયો છે, શું કહેશો? મેં રૂચા મેમ અને બંસી મેમની વાત બહુ શાંતિથી સાંભળી. જી. હવે હું તમને કહું કે હાર્ડલી જેમ બંસી મેમે કીધું એમ કે 45 સેકન્ડથી 1 જ મિનિટની અંદર આ પ્લેન જે છે એ ક્રેશ થઈ ગયું છે. હવે એટીસીનો એક નિયમ હોય છે કે જ્યાં સુધી પ્લેન એની એપ્રોપ્રિએટ હાઇટ પર ના પહોંચે ત્યાં સુધી એટીસી કોઈ પણ સંજોગોની અંદર એ પ્લેન સાથેનો સંપર્ક તોડતું નથી. કોઈક ને કોઈક વ્યક્તિ જે છે એ એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસની અંદર હાજર જ હોય છે અને કોન્સ્ટન્ટલી પ્લેનના પાયલટ્સ જોડે એ સંપર્કમાં હોય છે. બિલકુલ. બીજું, અમદાવાદ એરપોર્ટ બી ઘણું વ્યસ્ત છે, દર 15 મિનિટે કોઈક પ્લેન ટેક ઓફ થાય છે અથવા તો લેન્ડ થાય છે. એટલે એટીસી જે છે ને એને એવો વચ્ચે ટાઈમનો અવકાશ જ નથી મળતો કે જે સેજ પણ બેદરકાર રહી શકે. એટલે એટીસી સાઈડથી શક્યતા આ બહુ જ ઓછી છે. અને 45 મિનિટથી 45 સેકન્ડથી 1 મિનિટની અંદર અગર એટીસીને એ લોકોએ ઇન્ફોર્મ કર્યા પણ હોય તો એટલો બધો ઓછો ટાઈમ છે, માઇક્રો ટાઈમ કહેવાય, કે જેની અંદર એ પ્લેન માટે કશું કરી શકવાની પોઝિશનમાં જ નથી. બિલકુલ. યસ. વસ્તુ એક આ છે. બીજી વસ્તુ શું છે કે જ્યાં સુધી બ્લેક બોક્સનું ઓથોરાઇઝ રેકોર્ડિંગ બહાર ના પડે ને ત્યાં સુધી હકીકતમાં શું થયું છે ને એ આપણે માત્ર જેમ બંસી મેમે કીધું એમ આપણે એઝમ્પશન જ લગાવવાનું છે કે શું થયું હોઈ શકે, જેની અલગ અલગ સંભાવનાઓ આપણે વિચારવાની. પણ અત્યારે રિપોર્ટમાં જે ખુલાસા થયા છે, ખુલાસાને શું ક્રોસ વેરીફાઈ કરવામાં આવી રહ્યો હશે? સર, રિપોર્ટ હજી આપણી પાસે આધિકારિક રીતે નથી પહોંચ્યો. જે ખુલાસા થયા છે, મંત્રાલય એવું કહે છે કે અમે વિશ્લેષણ કરી રહ્યા છે, તો એનો મતલબ આપણે શું સમજવું? એનો મતલબ સર, આટલી મોટી ઘટના જે છે ને, હું ઘણા બધા લગભગ છે ને દર 2 દિવસે એક વખત એર ક્રેશ ઇન્વેસ્ટિગેશનનો કાર્યક્રમ જોતો હોઉં. બરાબર. અને એ આ કાર્યક્રમના અનુભવના હિસાબે હું એમ કહી શકું છું કે આટલા શોર્ટ પીરિયડની અંદર કોઈ પણ સંજોગોની અંદર પૂરો રિપોર્ટ આવવો શક્ય નથી. આ પ્રાઇમરી સ્ટેજનો રિપોર્ટ છે. આનો એકદમ ક્લિયર કટ રિપોર્ટ આવતા ઓછામાં ઓછા 5 થી 6 મહિના ગણીને તમારે ચાલવાનું, જેની અંદર ઇન્ક્લુડિંગ બ્લેક બોક્સનું રેકોર્ડિંગથી લઈ ત્યાં સુધી જે પણ આપણે ડિસ્કશન કરીએ છીએ ને એક એઝમ્પશન પર અને પ્લેનની ટેકનિકાલિટી જે છે, પ્લેન, એટીસી, એ બધાની ટેકનિકાલિટી પર જ આપણે વિશ્લેષણ કરી શકીએ. એમ જે ફ્યુઅલ સ્વિચ બંધ થઈ ગઈ છે, આપોઆપ થઈ ગઈ, અને જે બી લોકોએ બેદરકારી કરી છે એ લોકોને ચોક્કસ પણ એ બેદરકારીનું પરફેક્ટ રીઝન જે છે ને એ 1 મહિનાની અંદર આવું, કેમ કે તમે આપ સમજો કે 1 મહિનાની અંદરથી પહેલા 20 દિવસ તો જે છે ને એ તો જે ડેડ બોડીઝ જે છે ને એને સોંપવાના કાર્યમાં ગયા છે. પ્લેનનો કાટમાળ તો જે છે ને એ તો હજી 10-15 દિવસ પહેલા જ હજી ઉઠાયો છે, એવું છે. હજી બ્લેક બોક્સ હાથમાં આવી 15 દિવસે પ્લેન જ્યારે ક્રેશ થયો એના 15 દિવસ પછી બ્લેક બોક્સ હાથમાં આવ્યું છે. એટલે ટેકનિકલ લેવલ પર જોઈએ ને તો આટલો જલ્દી પ્રાઇમરી સ્ટેજનો જ રિપોર્ટ આવે અને એ રિપોર્ટમાં બી હજી સરકારે આધિકારિક રીતના કશું ડિક્લેરેશન નથી કર્યું. જે પ્રાઇમરી સ્ટેજ પર આપણી પાસે જે કોઈ પણ ન્યૂઝ આવ્યા છે કોઈ પણ સોર્સિસ થ્રુ, એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. જ્યાં સુધી સરકાર એક આધિકારિક જાહેરાત ના કરે અને એ રિપોર્ટ જ્યાં સુધી આપણા લગી ના પહોંચે ત્યાં સુધી આપણે કંઈ પણ કહેવું લગભગ મુશ્કેલ જેવું છે. એમ છતાંય આપણા એવિએશન એક્સપર્ટ જે છે એ ચોક્કસ આના પર સારો પ્રકાશ પાડી જ રહ્યા છે. બિલકુલ. પણ મુખ્ય વસ્તુ આ છે કે જનતાની જોડે ચોક્કસ ન્યાય થવો જ જોઈએ, પણ ન્યાય કરવા માટે સજા તમે કોને આપશો? ભૂલ કોની છે? માનવ સર્જિત તમે માનવ સર્જિત છે તો માનવ કયા વ્યક્તિઓ છે કે જેના હિસાબે આ ભૂલ થઈ છે? જો એર ઇન્ડિયા હોય કે કોઈ પણ પ્લેન હોય, સમજો, પણ કોઈ પણ બેદરકારી એવું કોઈ એરલાઇન્સ હોય કે કોઈ પણ હોય, એવી બેદરકારી કોઈ પણ છે કે હું એક કમ્પેરિઝન નથી કરતો, કોઈ નાગરિકોના જે લાગણી છે એની જોડે નથી રમ્યો, પણ એમનું પોતાનું પણ છે ને 200, 300, 500 કરોડ રૂપિયાનું પ્લેન ક્રેશ થયું છે. ચોક્કસ. તો એરલાઇન પોતાનું પ્લેનની નુકસાની બી જાણી જોઈને ઊભી થાય એવા કોઈ જ બેદરકારી ના કરતું હોય. પણ લેટ્સ સી, ઓછામાં ઓછું 4 થી 5 મહિના વેઇટ થવું જોઈએ અને સરકાર તરફથી આધિકારિક રિપોર્ટ જે ડિક્લેર થાય ને
એ પછી જે ચોંકાવનારો છે, અયોગ્ય છે, Yes, યોગ્ય yes. છે, એટલા માટે એ એનો વસ્તુ- નિષ્કર્ષ આપણને થોડા ટાઈમ પછી મળી શકે એ છે. ચાર- રુચાજી, ઓછામાં ઓછા 4 મહિના. રુચાજી, આ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે 3 સેકન્ડ ફ્યુઅલ મળવાનું બંધ થઈ ગયું હતું. તો આ કેટલું વ્યાજબી કારણ આપણે લાગી રહ્યું છે? એક ટ્રેનર તરીકે આપની પાસે ઘણા બધા ટેકનિકલી પાસો આપને જ્ઞાન હશે, તો 3 સેકન્ડ માટે બંધ થઈ જાય તો આજે 600 ફૂટની ઊંચાઈની આપણે વાત કરી, તો આટલું ઝડપી સરળ બની શકે ખરી કે 3 સેકન્ડ માટે ફ્યુઅલ બંધ થઈ જાય ને એટલા માટે આટલી મોટી ઘટના બની જાય? બની શકે છે ઘટના. કારણ કે જે ફ્યુલ હોય એ એની માટે જ હોય કે આપણું જે પ્લેન છે એ જે ચાલવા માટે જ આપણે ફ્યુલ હોય છે. જી, અને અગર એ ફ્યુલ જ આપવાનું બંધ થઈ જશે, અગર ફ્યુલ સપ્લાય જ બંધ થઈ જશે તો કોઈ બી પાર્ટ્સ કામ કરવા બહુ મુશ્કેલ છે. અને સ્પેશિયલી એન્જિન ને બધા જે આપણે જે મોસ્ટલી જે મેઇન પાર્ટ્સ છે જેનાથી જી. આપણે ટેક ઓફ લેન્ડિંગ ને બધી વસ્તુ થાય છે, બિલકુલ. તો એ ફ્યુલ થી જ થાય છે. અને ફ્યુલ જ મેઇન વસ્તુ હોય છે જી. એરક્રાફ્ટમાં. હવે હા. તમે કે કાર લઈ લો કે કઈ બી વસ્તુ લઈ લો, જી. એક્ટિવા લઈ લો કે હા, કઈ yes. બી લઈ લો તમે ટ્રાન્સપોર્ટ, જી. એ તમે ફ્યુલ વગર તો તમે કઈ કામનું જ નથી કોઈ બિલકુલ. બી ટ્રાન્સપોર્ટ. જી, જી, જી. એટલે ફ્યુલ અગર નહીં મળતું હોય તો એન્જિન ફેલિયરનું થઈ શકે છે કે એન્જિન ફેલ થઈ ગયા હશે બંને. જી. આ તો ટન્સ ઓફ વેઇટનું પ્લેન હા, છે. બિલકુલ બિલકુલ, યસ યસ. રુચાજી, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે આજે તમે કીધું કે ઘણા બધા પરીક્ષણ કરવામાં આવતા હોય છે, તો ટેક ઓફ કરતી વખતે મુખ્ય બાબતો કઈ કઈ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે, અને જે પ્લેનમાં બેઠેલા મુસાફરો છે એમને પણ કયા પ્રકારની તકેદારી માટે સૂચનાઓ આપવામાં આવતી હોય છે? હવે આપણે પ્લેનની વાત કરીએ કે જી. પ્લેન ટેક ઓફ લે એના પહેલા તો આપણે બધા પાર્ટ્સ હોય છે, જે એન્જિન હોય છે અને જે બી બીજા બધા વિંગ્સ હોય છે, એ બધાનું આપણે તપાસ કરે છે. જે એન્જિનિયર્સ હોય છે એ બધું આપણે જેટલા ટાઈમ બી ફ્લાઇટ ઊભી હોય એરપોર્ટ ઉપર કે 25 મિનિટ કે 30 મિનિટનો Yes. ટાઈમ હોય છે કે આટલા ટાઈમમાં તમારે ફ્લાઇટ કાઢવાની હોય છે, જી. તો એ જ ટાઈમમાં એ લોકો બધી તપાસણી કરે છે ફ્લાઇટની જી. કે આપણે બધા પાર્ટ્સ વર્ક કરે છે કે નહીં બરાબર, કે તમારે ફ્યુલિંગ બરાબર થઈ રહ્યું છે કે નહીં એરક્રાફ્ટમાં, જી. બધા પેનલ્સ વર્ક કરે છે કે નહીં, હા. અને જે અંદર પ્રેશર હોય છે, જી. જે આપણે કેબિનમાં આપણે કહીએ કે કેબિન પ્રેશર જે મળવું જોઈએ કે એસી જે મળવું જોઈએ કે ઈ બરાબર ચાલી રહ્યું છે કે નહીં, કે ઈ બધી તપાસણી હોય છે ટેક ઓફ પહેલા, જી. કે જે કસ્ટમર જે પેસેન્જર્સ છે એ લોકોને પ્રોબ્લેમ ના થાય. બરાબર. કે જ્યારે બી ટ્રાવેલ કરે સમટાઈમ્સ એવું થાય છે કે એસી નું જે સપ્લાય હોય છે એ ઓછું થઈ જાય છે, જી. તો એના લીધે છે ને તો બહુ ઘણો બધો પ્રોબ્લેમ થાય છે જી. કે પ્રેશર ના હોય તો એના લીધે ઘણી બધી આપણે કહીએ ને કમ્પ્લેન્સ હા, યસ. કહીએ કે એ બી આવે છે જી. પેસેન્જરના લીધે, બિલકુલ. કે આપણે આટલી બધી પ્રેશર, આપણે આટલા બધા કસ્ટમર છે, પેસેન્જર્સ છે એરક્રાફ્ટમાં, ને આ જી. બધી પ્રોબ્લેમ્સ આવે છે. તો એ જ બધી પ્રોબ્લેમ ના આવે એની પહેલા આપણે જે 20-25 મિનિટ આપણને જે મળે છે એમાં જ બધી તપાસણી થાય છે, બિલકુલ. જે સ્ટાફ જે બધી વસ્તુ કરે છે. જી, જી, જી. આ રુચાજી, પણ આજે રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે એન્જિનને ફ્યુઅલ નહોતું મળતું, તો એની પર ખુદ કેન્દ્રીય મંત્રી સવાલ ઉપાડી રહ્યા છે. તો આપણે શું સમજવું કે આ રિપોર્ટ્સમાં ક્યાંક હજી ખામી કચાશ રહી ગઈ છે એવું લાગે છે આપણે, કે આ કંઈક રિઝલ્ટ કંઈક આપવાનું છે અને અપાયું કંઈક અલગ છે એવું છે? સાથે એક માહિતી બદ્રેશ જી, જી, અહીંયા હું જી. એડ કરવા માંગીશ કે જે રીતે એક ઉલ્લેખ એ પણ છે કે જે એન્જિન 2 હતું એ રીસ્ટાર્ટ થઈ ગયું, પણ બિલકુલ. એન્જિન 1 માં કંઈક પ્રોબ્લેમ આવે કે સમવોટે ચાલુ ના થઈ જી, શક્યું જી. અને પ્રોબ્લેમ થયો છે, આવું પણ કંઈક છે રિપોર્ટમાં. ચોક્કસ. રુચાજી, મારો સવાલ આપે સાંભળ્યો છે. હા, એટલે એમાં કેવું છે કે રિપોર્ટ્સ આપણે જોવા જઈએ તો રિપોર્ટ્સ તો હમણાં તો ઘણી બધી વસ્તુ કહે છે કે આ થઈ શકે છે જી. પોસિબલ, કે ઘણું બધું કહે છે કે ફ્યુલ નહીં હોય કે એન્જિન ખરાબ થઈ ગયું હશે, એટીસી નો પ્રોબ્લેમ, કે ઘણી બધી વસ્તુ છે. પણ જ્યાં સુધી રિપોર્ટ જે એકચ્યુઅલ નહીં આવશે, ઓફિશિયલી બહાર નહીં પડે ત્યાં સુધી તો આપણે ખાલી અઝમ્પશનથી જ બધું કરી શકીએ છીએ. એની પહેલા આપણે કશું ના કહી શકીએ કે એકચ્યુઅલ રિપોર્ટ શું હોઈ શકે. બિલકુલ, અને બિલકુલ. બ્લેક બોક્સની વાત કરું તો બ્લેક બોક્સમાં તો એવી વસ્તુ મેં પહેલા બી કીધી કે બ્લેક બોક્સમાં જ બધી જાણકારી હોય છે, જી. કે એમાંથી એના રિપોર્ટ્સ આમથી આમ ના થાય. બરાબર તો છે. ઈ એરક્રાફ્ટની અંદર હોય છે Okay. અને ઈ કોઈ દિવસ ડિસ્ટ્રોય ના થાય, એટલે એમાં જ બધી નહીં, આપે કીધું રુચાજી બ્લેક બોક્સ બહુ એમાં જ મહત્વનું હોય. પાસું છે, પણ તેમ છતાં રિપોર્ટ્સ માટે કયા કયા મુખ્ય પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવતા હોય છે? રિપોર્ટ્સમાં આપણે જોવા જઈએ તો એટલે આમ કહીએ ને કે ઘણી બધી વસ્તુ રાખવામાં આવે છે ધ્યાનમાં, કે આમ તો બહુ ઘણો મોટો રિપોર્ટ હોય છે. જી. આમ બ્લેક બોક્સમાં મેં કીધું કે ઘણી બધી વસ્તુ રેકોર્ડ થાય છે, બધી જ વસ્તુ રેકોર્ડ થાય છે. બિલકુલ. હા,
દેવાંગભાઈ, આપને પૂછવા માંગુ છું કે જે રીતે આપણે રિપોર્ટ્સ પર સંભાવનાની ચર્ચા કરી રહ્યા છે, પણ મુખ્ય બાબત એ જોવા મળી રહી છે અહીંયા કે જે રીતે આ ઘટનાને આપણે કદાચ એવો બનાવવાનો ટ્રાય કરીએ કે આ માનવસર્જિત છે કે કેમ, એ નિષ્કર્ષ પછી ખ્યાલ આવશે, કારણ કે જે પરિવારો રાહ જોઈ રહ્યા છે એમને ખ્યાલ નથી કે આ માનવસર્જિત છે કે પછી કુદરતી બનેલી ઘટના છે. આપ શું કહેશો? ઘણી હું તમને બીજું બી એક બે વાત કહું, જેમ કે રૂચા મેમે કીધું કે બ્લેક બોક્સ જે છે ને, જી, એનું એક એનાલાઇઝેશન એવી રીતનું થાય છે કે એ બ્લેક બોક્સની અંદર માત્ર પાયલોટે કરેલી વાત જે છે ને એનું રેકોર્ડિંગ નથી સાંભળવામાં આવતું, પણ ઇન બિટવીન પ્લેનનો કઈ ટાઈપનો અવાજ છે અને એમાં કઈ ટાઈપની, એટલે એ લોકો એટલા એક્સપર્ટ હોય છે કે પ્લેનનો ઇવન અવાજ બી બદલાય ને તો એ પ્લેનની અંદર કઈ ટાઈપની ડિફેક્ટ્સ ક્રિએટ થઈ હશે ને એના એક અલગ પાસા એ લોકો વિચારી લેતા હોય છે, અને એ પણ રિપોર્ટ્સમાં લખતા જ હોય છે એ લોકો, એવું હોય છે. એટલે મુખ્ય તો બ્લેક બોક્સ જ છે કે જ્યાં સુધી એ બ્લેક બોક્સનું ઓફિશિયલ રેકોર્ડિંગ સંભળાય અને એનો ઓફિશિયલ રિપોર્ટ ના આવે ને, કેમ કે એ લોકોને ચોક્કસ એટીસી જોડે વાતચીત થઈ જ હોય કે ભાઈ શું થયું છે એની, અને એ વાતચીતનું રેકોર્ડિંગ જ્યારે બહાર આવે ને ત્યારે જ આપણે આ વસ્તુ જે છે ને એનું સરસ જે સીધું કારણ જે છે ને એ બહાર આવી શકે. અન્યથા એ સિવાય આપણે જેમ રૂચા મેમે કીધું, બંસી મેમે કીધું એમ કે ભાઈ આપણે એક એઝમ્પશન જ કરવાનું છે, એવું છે. એના સિવાય અને જુઓ પાયલોટ જે છે ને એને એ વખતે જો ખ્યાલ આવી ગયો હોય ને તો એટલીસ્ટ, કેમ કે પાયલોટને તો યુ ટર્ન લઈને એરપોર્ટ સુધી આવવાનો બી ટાઈમ નથી મળ્યો. 1 મિનિટની અંદર પ્લેન દૂર કેટલું પહોંચ્યું હોય, 200-300 મીટર, તો તમે વિચારો કે 300 મીટરનો યુ ટર્ન લઈને આવવાનો બી ટાઈમ પાયલોટને નથી મળ્યો, તો કઈ હદની ડિફેક્ટ પ્લેનમાં ક્રિએટ થઈ હશે. બિલકુલ બિલકુલ. અને 300 આસપાસ એવી કોઈ જગ્યા નહોતી કે જ્યાં ઇમરજન્સી લેન્ડિંગ, એવું કંઈ જ એમ કે કોઈ ક્ષણો એવી મળી નથી કે એવી કોઈ. ખરેખર તો હવે એ સમય આવી ગયો છે કે અમદાવાદ એરપોર્ટને એક તો વિસ્તારિત કરી અને એને એક એવી જગ્યાએ લઈ જવું પડે, યા તો પછી અલગ કરીને કે ભાઈ જ્યાં આજુબાજુમાં બી છે ને એ ક્રેશ લેન્ડિંગ કરી શકે ને ઇઝીલી, એ ટાઈપના રનવે. ના, પણ આ ઘટના બાદ હવે કેન્દ્રીય મંત્રાલય દ્વારા આ નવા નોર્મ્સ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે કે તમે કીધું એ પ્રમાણે કે એરપોર્ટની આજુબાજુ એવી કોઈ જગ્યા હોય કે જે ખુલ્લી ના હોય તો એને ખુલ્લી કરવાનો પ્રયાસ કરવામાં આવે, એવા નવા માપદંડો અત્યારે. સર, એ આ જગ્યાએ અશક્ય છે. હા, બિલકુલ. સિવિલ હોસ્પિટલને તમે ખાલી કરીને ક્યાં નવી સિવિલ હોસ્પિટલ ક્યાં બાંધશો? આટલી મોટી જગ્યા સિવિલ હોસ્પિટલની મળવી અશક્ય છે, અને એ નવી બંધાશે ક્યારે, આ ખાલી થશે ક્યારે, અને એ બી પછી ત્યાં જાહેર જનતા માટે. આજે શહેરની મધ્યમાં સિવિલ હોસ્પિટલ છે, ગામની આ ઘટના છે, મોટા મોટા શહેરો તમે જોઈ લો. અચ્છા રૂચાજી, એવી સ્ટેન્ડર્ડ તરીકે આપની પાસે જો માહિતી હોય કે આ સમયે પાયલોટની સ્થિતિ શું હોઈ શકે, તેમની માનસિક સ્થિતિ શું હોઈ શકે છે, કેટલા ડિસિઝન મેકર હોય છે કે પ્રોપર કમ્યુનિકેટ થઈ શકે? કેપ્ટનની વાત કરીએ ને તો કેપ્ટનને બધી જ ખબર. કેપ્ટન જ્યારે એક એરક્રાફ્ટ ટેક ઓફ લે છે, કે જ્યારે કેપ્ટન તૈયારી કરે છે ટેક ઓફની, તો એને બધી જાણ હોય કે એરક્રાફ્ટમાં બધું બરાબર છે કે નહીં. એ તો ક્રૂને બી જાણ ના હોય, એટલી કેપ્ટનને હોય. કારણ કેપ્ટન જ આખું એરક્રાફ્ટ સંભાળે છે, બધું પ્રેશરથી લઈને બધું કેપ્ટનના હાથમાં હોય છે, તો એમને જ બધી જાણકારી હોય છે કે એકચ્યુઅલ આપણે કેવી રીતે એરક્રાફ્ટ બરાબર છે કે નહીં ટેક ઓફ માટે. બરાબર છે. એટલે બધી જાણકારી કેપ્ટન પાસે જ હોય છે, અને એ જ હિસાબથી એમને ટ્રેનિંગ બી આપવામાં આવે છે કેપ્ટન્સને. એના પછી જ એ લોકોને લાયસન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. જી જી. એ લોકો પાસે ફ્લાઇંગ અવર્સનો એક્સપિરિયન્સ બી સારો હોય. યસ યસ. પણ રૂચાજી, ફ્લાઇંગ અવર્સની એક્સપિરિયન્સ હોય છે ઘણો. ફ્લાઇંગ અવર્સ પછી જ એ લોકોને લાયસન્સ આપે છે, એની પહેલા એ લોકોને લાયસન્સ પ્રોવાઈડ નથી કરતા. અને કમર્શિયલ ફ્લાઇટની વાત કરીએ તો કમર્શિયલ ફ્લાઇટમાં બી અમુક આર્સ આપણે કમ્પ્લીટ કરવા પડે કે 1200 આર્સ છે કે એનાથી વધારે, એના પછી જ લોકોને કમર્શિયલ ફ્લાઇટમાં ફ્લાય કરવાનું લાયસન્સ મળે છે કે અપ્લાય કરી શકે કમર્શિયલ ફ્લાઇટ માટે. રૂચાજી, આપે કીધું ઘણા બધા પાસાઓ તપાસવામાં આવે છે, તો એક અગમચેતીના ભાગરૂપે આપ શું કહી શકો છો કે આ ઘટના ન બની હોત જો આ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હોત તો, એવું આપ જણાવી શકો છો? હા, કે આપણે અગર ઘટના ના બની હોત તો પહેલા જે મેં કીધું કે જ્યારે ફ્લાઇટ એરપોર્ટ પર હોય છે તો ત્યારે જે એન્જિનિયર્સ હોય છે, જે મેન્ટેનન્સ ટીમ હોય છે, એ તપાસે છે ફ્લાઇટને કે ફ્લાઇટમાં આ ફ્લાઇટ ઉડી શકે કે નહીં, કઈ પ્રોબ્લેમ છે કે નહીં. તો એ હિસાબથી આપણે ધ્યાન રાખી શકવામાં આવતું હતું. અગર આ ક્રેશ ના બન્યું હોત તો આપણે એક ધ્યાન આપણે થોડું ચોકન્નું રહેવું જોઈતું હતું કે બધું બરાબર છે કે નહીં, કઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને. એ ખાલી ધ્યાનમાં આપવું જોઈએ. તો એમાં બેદરકારી આપણે કહી શકીએ કે હોઈ શકે. બરાબર છે. કે મેન્ટેનન્સ ટીમ તરફથી કઈ હોઈ શકે જે જણાવવામાં ના આવ્યું હોય. ઓકે.
આ એટલે નાનકડી આપણે બહુ કમ્યુનિકેશન બધી ગેપ રહી ગયો શક્યતા દેવાંગ કંઈક કહેવા માંગો છો? માની શકે છે કે જી. હોઈ શકે છે. નહીં Yes, નહીં દેવાંગભાઈ. મારું કહેવાનું એમ છે એટલે જનરલ વાતમાં જી જી કે અમદાવાદથી લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ હતી બરાબર અને લગભગ 14-15 કલાકની ફ્લાઇટ yes. અવર્સ હતા, જી, વચ્ચે જી. ક્યાંય ઊભી નથી રહેવાની. જી 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 એટલે એવી શક્યતા બહુ જ ઓછી છે કે એને ચેકિંગ કરવામાં ખામી રહી ગયો. હા, હા, બિલકુલ. એક વસ્તુ મેં ન્યૂઝપેપરના અહેવાલથી વાંચી હતી જી. કે એ ફ્લાઇટ દિલ્હીથી અમદાવાદ આવી હમ. ત્યારે કંઈક 2-3 યાત્રિકોએ કંઈક પ્લેનમાં ખામી અંગેની ફરિયાદ કોઈ કરી હતી બરાબર, yes. કેપ્ટનને. જી. એટલે એ ધ્યાન પર લેવાયું છે કે નહીં હા બિલકુલ એ જાણવું બહુ અગત્યનું છે. જી. એવું અખબારી અહેવાલ હતા કે ભાઈ દિલ્હીથી અમદાવાદ આવીને પછી અમદાવાદથી ડાયરેક્ટ લંડન જવાની ઓકે હતી. રુચાજી આપે કીધું કેપ્ટનને બધી માહિતી હોય છે, જાણકાર હોય છે, બધી રીતે એક અનુભવ પણ હોય છે એમને, પણ સવાલ એ છે કે જેમ હમણાં ફરિયાદ કોઈ યાત્રીએ કરી હોય તો એની ગંભીરતા કેટલી લેવામાં આવતી હોય, કારણ કે જો આ ફરિયાદની ગંભીરતા ના લેવામાં આવી હોય તો જ કદાચ આ દુર્ઘટના સર્જી શકાય હોત. થઈ શકે છે. શું કામ અગર કોઈ પેસેન્જર કમ્પ્લેન કરે હા. છે કે આ પ્રોબ્લેમ છે ફ્લાઇટમાં, તો એને આપણે ધ્યાનમાં લેવું પડે કે સાચે આ પ્રોબ્લેમ હોઈ શકે છે. જે મેન્ટેનન્સ ટીમ છે જી. એની રિસ્પોન્સિબિલિટી હોય છે કે આપણે આ વસ્તુ ધ્યાનમાં લઈએ કે આ વસ્તુ અગર કોઈ પેસેન્જર કમ્પ્લેન કરે છે તો શક્યતા થઈ શકે છે કે એના લીધે ધ્યાનમાં એ લોકોએ નહીં આપ્યું હોય કે કસ્ટમરે કમ્પ્લેન કરી હશે, તો એ બેદરકારી આપણે 1% આપણે કહી શકીએ છીએ કે બેદરકારી થઈ હશે મેન્ટેનન્સ ટીમ પણ એ તરફથી. અખબારી અહેવાલ હા, છે, બિલકુલ yes. મારી પાસે કોઈનો કોઈ એ ઓકે ઓકે નથી. વાંધો નહીં. રુચાજી એક સવાલ છે કે કંપનીનું જે પ્લેન છે ટેક ઓફ કરતું હોય, લેન્ડ કરતું હોય, મુસાફરી કરાવતું હોય તો એ કંપનીના માટે વારંવાર ફરિયાદો આવતી હોય તો પછી કયા પ્રકારની મંજૂરી મળી શકે પ્લેનને ટેક ઓફ કરવા માટે? તો એમાં કેવું છે કે વારંવાર ફરિયાદ આવતી હોય જી. તો આપણે જે મેન્ટેનન્સ ટીમ છે હમ તે એના તરફથી કંઈક બેદરકારી રહી શકતી હોય કે મેન્ટેનન્સ આપણે જે કરી રહ્યા છે એરક્રાફ્ટનું એ આપણે ચેન્જ થોડુંક કરવું પડે એમાં, હમ હમ હમ. કે ઈ બેદરકારી જે થઈ રહી છે મેન્ટેનન્સ ટીમ તરફથી એને જી. ચેન્જ કરવું પડે કે મેન્ટેનન્સ આપણી ટીમ છે યા ફિર ઈ ચેન્જ કરવી પડે કે યા ફિર ઈ જે મેન્ટેનન્સ કરી રહ્યા છે એનો જે તરીકો હોય ઈ આપણે બદલવું પડે કે બિલકુલ, વારંવાર આવી કમ્પ્લેન્સ ના આવવી જોઈએ. જી જી આ દેવાંગભાઈ કંઈક કહેતો તમે? હા, મારા ત્યાં સ્કોપ મેગેઝિન આવે છે, અચ્છા યસ એટલે જ્યાં એમાં મેં જ્યારે એવિએશન ઇન્ડસ્ટ્રીથી બધો એક આર્ટિકલ્સ વાંચ્યા હતા, જી એની અંદર એક આર્ટિકલમાં લખેલું હતું કે એ પ્લેનની અંદર એક મુખ્ય સ્ક્રૂ હોય છે. જી એ સ્ક્રૂ ઓરિજિનલ બોઈંગ કંપનીનો જે હોય છે ને હા, yes. એની લાઈફ જે હોય છે ને એ લગભગ 30,000 કલાકની હોય બરાબર છે, છે. પણ એ ટુ મચ એક્સપેન્સિવ હોય છે. જી હવે એની જગ્યાએ એસેમ્બલ્ડ સ્ક્રૂ જે બને છે ને, હા, yes. એસેમ્બલ્ડ સ્ક્રૂની લાઈફ જે હોય છે ને એ લગભગ 10,000 કલાકની હોય છે અને એનો પ્રાઇસ જે હોય છે ને જી. એ બોઈંગ કંપનીના સ્ક્રૂ જે છે ને એના કરતાં 10મા ભાગનો હોય છે. બિલકુલ બિલકુલ. પ્રોબ્લેમ કંઈ નથી થતો, મોટા ભાગની એરલાઇન્સ પણ કોઈ દેવાંગભાઈ એક સવાલ એરલાઇન્સ માટે એટલા માટે સવાલ કરી રહ્યા કે પાસું પણ મહત્વનું છે કે એર ઇન્ડિયા કંપનીની જ્યારે વાત આવે ત્યારે ભૂતકાળમાં ઘણી બધી ઘટનાઓ બની છે, ઘણી બધી ફરિયાદો મળી છે, તેમ છતાં પણ અહીંયા અમદાવાદમાં જે ઘટના બની તેમાં ટેકઓફ માટે મંજૂરી આપવામાં આવી હતી. તો આ ફરિયાદો જે ભૂતકાળમાં બની તેની કોઈ નોંધ જ ના લેવાતી હોય? નહીં એવું ના હોય, એવું ના. તમે સમજો, મેં તમને શું કહ્યું કે મારી પાસે એવો અખબારી અહેવાલ છે, હા, મેં yes, અખબારમાં yes. વાંચેલું છે. જી, જી, એ વસ્તુ અગર સાચી છે તો જે પેસેન્જરોએ ફરિયાદ કરી છે હા, બિલકુલ. એ બહાર આવે, જી. બહાર આવીને વાત કરે કે ભાઈ અમે ફરિયાદ કરી, કેમ કે આ- વિદ્રેશ, આમ જોઈએ તો અલ્ટિમેટલી વાત અહીંયા આવીને એ જ અટકે છે કે સી આપણે અત્યારે જે ટેકનિકલી પણ ચર્ચા આપણને બિલકુલ. પણ અમુક વસ્તુમાં ગતાગામ નથી પડતી અને જી, જી. અત્યારે એ પરિવારજનો હશે કે જે ચર્ચા લોકોની- જોઈ રહ્યા છે અને ટેકનિકલી આ વસ્તુમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. બિલકુલ. એ લોકોને ખાલી એટલું જાણવું છે કારણ કે સૌથી પહેલા તો કે જે આ વિમાની મુસાફરી છે એ સૌથી પણ ખર્ચાળ મુદ્દે એ અને સાબિત સૌથી થશે, સુવિધાજનક. નિષ્કર્ષ આવશે કે આ માનવ સર્જિત Exactly. ઘટના છે. તો આજે બિલકુલ. અપરાધીઓને જે સજા કરવાની વાત કરી રહ્યા છે પરિવારજનો, એ પરિવારોની રિપોર્ટનું નિષ્કર્ષ નીકળશે ને એવું ખ્યાલ આવશે કે આ માનવીય ભૂલ છે, એમાં કોણ જવાબદાર છે એની સામે પગલાં લેવાની વાત આવશે, પણ એ સાબિત થશે ત્યારે. ત્યારે આવશે. અધરવાઇઝ બાકી આખી ઘટનામાં અત્યારે તો શું છે કે જે ટેકનિકલી આપણે વાત કરીએ સૌથી જી, જી. સુવિધાજનક અને સૌથી ખર્ચાળ કે લોકો લાખો કરોડો મતલબ આવી રીતના મતલબ પૈસા નાખીને આવી હા, રીતના બિલકુલ. મુસાફરી કરતા હોય છે. કોઈ આખો પરિવાર અને પોતાનું હવે તો બધું આપણે છોડીને વિકસિત ત્યાં સેટ થવા વિકાસશીલ માટે જઈ ભારતમાં રહ્યો હતો. દેવાંગભાઈ આપણે એવી વાત કરી Exactly. કે સ્લીપર જે આપણે ખરીદીએ છીએ એના ભાવમાં હવે હવાઈ મુસાફરી પણ બહુ સરળતાથી કરી શકીએ, આ પ્રકારની વાતો કરી રહ્યા છે. એટલે એ કેવું છે કે એ શરૂઆતના 10 પેસેન્જરમાં માટે જેટલી સસ્તી હોય છે, બિલકુલ. પછી બાકીની સીટ્સ માટે એરલાઇન્સ એના રૂટીન જે ભાવ એ જે એમને નક્કી કરેલા હોય છે એ પ્રમાણે વધારતી જ જાય છે. જેમ 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 પ્લેન ફૂલ થતું જાય છે એમ એ લોકોની એક બિઝનેસ અથવા તો માર્કેટિંગ પોલિસી છે. દેટ ડઝન્ટ મેટર. મારું કહેવાનું શું છે કે દરેક એરલાઇન્સે સુનિશ્ચિત કરવું જોઈએ બિલકુલ. કે સૌથી પહેલા તો એમનો સ્ટાફ કોઈ જગ્યાએ બેદરકાર ના રહે નથી. હા અને સંપૂર્ણપણે એનું ચેકિંગ, ભલે પ્લેન અડધો કલાક લેટ જશે ને બિલકુલ. તો એને યાત્રીઓ ચલાવશે, અચ્છા. પણ એ હવાઈ યાત્રાને દરેક કંપનીઓએ સુરક્ષિત કરવી છે. વત્તા
ભારત સરકારે હવે એ સમય પાકી ગયો છે જી. કે બોઈંગ જો પ્લેન બોઈંગ અને એરબસ બે જ બનાવે હા, yes, છે yes. તો બોઈંગ પાસે બી એક ગેરંટી માંગવાનો સમય પાકી ગયો છે હા, જી. કે ભાઈ કેમ કે છેલ્લે તો પ્લેન બોઈંગના જ હા, છે બિલકુલ. અને બોઈંગના એકલા ભારતમાં ક્રેશ નથી થતા, જી, જી, વિદેશમાં બી બીજી ક્રેશ થાય બધી છે. અલગ-અલગ તો હવે બોઈંગ પાસે બી એક ગેરંટી અને માંગવી એની પડશે. અમુક જવાબદારીઓ નક્કી કરવાનો સમય ભારત સરકારના ઉડ્ડયન મંત્રાલયે માંગવી એ સમય પાકી ગયો છે કે ઉડ્ડયન મંત્રાલય એવી ગેરંટી માંગવી પડે. Yes, yes. ત્રીજી વાત એ છે કે પૂર્વ જે આપણે જે શાહનવાઝ હુસેનજીએ જે હા, કહ્યું yes, કેન્દ્રીય મંત્રી, હા. છે એમાં રિપોર્ટ ચોંકાવનારો છે એવું કહ્યું છે. જી, જી, જી. બાકી બીજી કોઈ વસ્તુ એમણે કહી હોય હા, યસ. તો એ એમનો વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે બિલકુલ, છે. બિલકુલ. પણ એરલાઇન્સ કંપનીઓએ અને સાથે સાથે ભારત સરકારે હવે બોઈંગ કંપનીને પણ જવાબદેહી ઠેરવવા માટે કોન્ટ્રાક્ટમાં એક કવર અપ કરી તમે કરોડો અબજો રૂપિયા ખર્ચીને પ્લેન લો છો, 200 બિલકુલ, yes, 300 500 કરોડના પ્લેન લો છો અને એક પ્લેનની લાઈફ જ્યારે બોઈંગ કંપની 25 વર્ષ આંકે છે જી. ત્યારે 11મા 12મા વર્ષે આ પ્લેન આવી રીતના જો ક્રેશ Crash થાય થઈ અને જાય. હા, 300 બિલકુલ. માં ગેરંટી વોરંટી શું થયું? આજે ટાટા કંપનીએ આપણે કોમ્પન્સેશન આપી છે, કાલે ભારત સરકારે કોમ્પન્સેશન આપવાનું છે. બિલકુલ. સવાલ કોમ્પન્સેશન કેમ આપ્યું નથી, જી. સવાલ દેશની રાષ્ટ્રીય તિજોરીને હા. બોઈંગ કંપની ભૂલના પાપે નુકસાન ભોગવવું પડે છે. એ બી જો ઇન્સ્યોરન્સ કંપનીએ હજી કોમ્પન્સેશન આપવાનું આવશે બિલકુલ. તો ઇન્સ્યોરન્સ કંપનીને બી એટલે એ નુકસાન જે છે જી, જી, જી. એનું કારણ બોઈંગ કંપનીને બી જવાબદારીમાં એ હવે ઢસડવી જ જોઈએ, એ ભારત સરકારે કરવું બિલકુલ. જરૂરી અને રૂચાજી- સાથે જે દુર્ઘટના થઈ ગઈ જી, ભદ્રેશ, જી, કે જે અત્યાર સુધીમાં આ બન્યું છે એને તો આપણે ના અટકાવી શકીએ ના, ના એમાં બિલકુલ. કંઈ પણ ભરપાઈ કરી જી, જી, શકશું, પરંતુ આ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના બેદરકારી બને કે આ એના માટે, ના હા. બને, આટલા માસૂમોના જીવ ના બસ એ ગુમાય, જ સવાલ માટે છે તકેદારી બેદરકારી માટે. રાખવી રૂચાજી, અહીંયા જેમ દેવાંગભાઈ વાત કરી, બંસીજીએ વાત કરી એ પ્રમાણે કે જે સ્ટાફને પાસેથી ગેરંટીની આપણે વાત કરીએ તો ટ્રેનિંગનો પાર્ટ જ છે ને, એમાં આપણે એ પ્રકારની કોઈ ઓથેન્ટિસિટી કે ગેરંટી લેવાની વાત હજારો આપણે લાખો કરી. રૂપિયા પગાર આપે છે સાહેબ રૂચાજી, લોકોના, એરલાઇન્સ કંપની માટે. ટેકનિકલ આસિસ્ટન્ટને એ આના માટે નથી આપતા. આ એક ટ્રેનિંગનો જ પાર્ટ છે જી. કે તમે તમારા જે સ્ટાફ કામ કરી રહ્યા છે કે એ કેવી રીતે ટ્રેન થઈ રહ્યા છે. અને જેમ સરે વાત કરી કે બોઈંગ જે કંપની છે જી. કે એની બી આપણે કહી શકીએ જે એનું મેન્ટેનન્સ છે, જે એરક્રાફ્ટ બનાવે છે કે એને બી ધ્યાન રાખવું પડશે કે જે મેન્ટેનન્સ એ લોકો જે કરીને આપે છે, જે ફ્લાઇટ બનાવીને આપે છે, એમાં બી બેદરકારી ના રાખે જી. કે એ બી સરકારે હવે ધ્યાન આપવું પડશે વધારે. હા. અને અને જવાબદારીમાં સાથે જ સાથે રાખવું આપણે પડે. સ્ટાફની બી વાત કરીએ તો સ્ટાફે બી વધારે ચોકન્નું રહેવું પડશે હવે. અને જે એરલાઇન છે કે એમને જે સ્ટાફમાં અગર કઈ પ્રોબ્લેમ હોય કે મેન્ટેનન્સ સ્ટાફમાં પ્રોબ્લેમ છે તો એમાં એ લોકોએ વધારે હવે ધ્યાન આપવું પડશે કે આવી દુર્ઘટના ઘટવી ના જોઈએ. બિલકુલ. પણ દેવાંગભાઈ, આપ કહો છો એ પ્રમાણે જો એરલાઇન્સ કંપનીઓ એમના જે સ્ટાફ કે મેન્ટેનન્સ સ્ટાફ છે એ લોકો પાસેથી જો આ પ્રકારની અપેક્ષા રાખતું હોય તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ છે એરલાઇન્સ કંપની પાસેથી પણ અપેક્ષા રાખે. માત્ર બોઈંગની વાત નથી, ધારો કે એર ઇન્ડિયા કંપની છે તો એની સાથે પણ કોઈ પ્રકારનું લાઇનઅપ કરવામાં આવે સરકાર દ્વારા, એવું પોસિબલ નથી લાગતું નહીં, દરેક એરલાઇન જોડે, માત્ર હા. એર ઇન્ડિયા નહીં, ખાલી દરેક એરલાઇન એરલાઇન દરેકની જોડે. વાત છે. પણ મારું કહેવાનું શું છે કે કોમ્પન્સેશન આપી દેવાથી નથી જે આનું પરિવારોએ પોતાનું જે સ્વજન ગુમાવ્યું ગુમાવ્યું નથી છે આવવાના. એ લોસ ક્યારેય ભરાવાનો નથી સર. એટલે જેમ બંસી મેમે કીધું, જેમ રીચા મેમે કીધું, એમ એરલાઇન્સને પહેલેથી જ ઇન્સ્ટ્રક્ટ કરો અથવા તો તમે એક આપણે છે ને સિસ્ટમ એ મેન્ટેન કરો કે મહત્તમમાં મહત્તમ ચેકિંગ થાય. જી. અને સરકારે બીજું એક તબક્કા પાડી દેવા પડે કે ભાઈ આટલી વસ્તુ માટેની જવાબદારી, મતલબ કે અગર ફ્યુઅલ સ્વિચ ઓફ થઈ છે હા, તો બિલકુલ. એના માટે ફ્યુઅલ સ્વિચના જે ચેક જેણે કરી છે જી. એટલે અમુક એની જવાબદારી. લેવલની ડિફેક્ટ માટે આ વ્યક્તિઓ જવાબદાર, અમુક લેવલની ડિફેક્ટ માટે આ વ્યક્તિઓ જવાબદાર. એ તમામ પછી આલિયાની ટોપી માલિયાને સરનો ના ખેલ ભાઈ. બરાબર છે, સરકાર નથી કરતી. જી, જી, જી. એરલાઇન અને મુખ્ય વસ્તુ એ એ છે કે સરકાર નથી કરતી પણ સરકારની બી ગંભીરતા આમાં હોવી હા કેટલી ગંભીર જરૂરી ને છે. બોઈંગ કંપનીને જ વચ્ચે રાખો. બસ, બરાબર છે. બોઈંગ કંપનીના માથે બી જવાબદારી. જી. જો બોઈંગ કંપની બી તમારી જોડે બિઝનેસ કરે છે, હા, બિલકુલ, yes. તમે 500 હજાર કરોડના જી. આજે એક એરલાઇન હોય, ધારો કે કોઈ પણ એરલાઇન હોય તો 100 પ્લેન પોતાના 50 પ્લેનો રાખે છે. બિલકુલ. બરાબર, તો 500 કરોડનું એક પ્લેન હોય સાહેબ, જી, જી. તો 25,000 કરોડનો બિઝનેસ મળે છે બોઈંગ કંપનીને Definitely, પણ. હા. અને સાથે ભદ્રેશ, અહીંયા જે રીતે રૂચાએ કહ્યું એમ કે દર વખતે મતલબ પહેલા થતી હોય છે ફ્લાઇટ ચેક થતી હોય જી, છે, જી. બધા ટેકનિકલ આસ્પેક્ટથી હા, એનું બધું yes. ચેકિંગ થતું હોય છે, એનો પણ રેકોર્ડ, એનો પણ ડેટા હોતો હશે ને કે લોકો પણ સબમિટ એ પણ મેન્ટેન કરવાનો હોય ને, તો બિલકુલ. એનો એ રિપોર્ટ શું છે, એમાં શું માહિતી સામે આવી છે, એને એકદમ ક્લિયર કટ ચેક કરવામાં આવ્યું હતું કે નહીં, Yes, એ પણ yes. એક સવાલ ઉઠે છે. નહીં, પણ અહીંયા તો મને લાગે છે દેવાંગભાઈ ખાલી બ્લેક બોક્સ પર વધારે નહીં, બ્લેક બોક્સ પર તો બીજી વસ્તુ એક શું છે, બીજું શું કરવું જોઈએ હું આપને કહું હા, કે દિલ્હીથી ફ્લાઇટ અમદાવાદ આવી, જી, જી, જી. અમદાવાદથી નોન સ્ટોપ 14 કલાક
લંડન જવાની છે. ભાઈ તમે અડધો કલાકમાં શું કરવા ચેકિંગ પતાવવાની વાર્તા પૂરી કરો છો? પણ ટાઈમ આપવો પડે. 1.5-2 કલાકનો આપો ને ટાઈમ. લંડનની ફ્લાઇટ 2 કલાક મોડી તમે ઉપાડો, 2 કલાક મોડો પ્રવાસીનો ટાઈમ આપો. ટ્રાન્સપોર્ટેશન પણ નો સમય ઘટી જાય ને પાછું. હા, એમાં બી મુસાફરો ભરવાના એક ફ્લાઇટમાં નક્કી હોય કે આટલા મુસાફરો લેવા પડે, એ બી એમની ઇકોનોમી જોતા હોય ને. એ જે બી હોય જી. એ ઇકોનોમી પોતાની ઇકોનોમી સારી કરવા માટે, હા. એરલાઇન કંપની પોતાની ઇકોનોમી સારી કરવા માટે નાગરિકોના જીવન સાથે ના રમી શકે બિલકુલ ના કરી સાહેબ. શકે. એટલે એરલાઇન કંપનીઓએ અને આપણે ડીજીસીઆઈ જે છે હા, yes. એણે એક પ્રકારની એક આ ગાઈડલાઈન જે છે ને હમ. એ એને નવેસરથી ઘડવી પડે. બિલકુલ. અને એની અંદર જે એક્સપર્ટ્સ હોય એવિએશન ઇન્ડસ્ટ્રીઝના, જી, જી, જી. એ એક્સપર્ટોને રાખવા પડે. એવિએશન ઇન્ડસ્ટ્રીઝના જે માલિકો છે એમને રાખવા પડે. Yes. એમની જોડે બેસી આપણો મુખ્ય ઉદ્દેશ આજની ચર્ચાનો શું છે જી, જી, જી. કે કોઈ પણ દુર્ઘટના ના થઈ. અમદાવાદની અંદર તો જે સૌથી પહેલાથી 30 વર્ષ પહેલા જે દુર્ઘટના થઈ હતી એ પછી આ પહેલી થઈ છે. હા, પણ હું એવું ના કહી શકું. જી. હું તો આખા દેશની અંદર તબક્કાવાર રીતે કેટલી પ્લેન દુર્ઘટનાઓ થાય છે અથવા હા, તો yes. એને કહી શકું ને. એની અગર એર ઇન્ડિયાનું પ્લેન આવી રીતના ક્રેશ થયું છે જી. તો એર ઇન્ડિયાનો બિઝનેસ લોસ છે એ બિલકુલ. ઇનડાયરેક્ટલી મારા દેશનો જ લોસ છે સાહેબ. ડેફિનેટલી યસ. તો ડીજીસીઆઈએ એર ઇન્ડિયાએ અથવા તો દરેક એરલાઇન્સ કંપનીના માલિકોએ ભેગા થઈ અને એક પ્રોપર ગાઈડલાઈન કરવી જોઈએ કે ભાઈ અડધો કલાકની અંદર ઉપાડવાની જગ્યાએ તમે 1 કલાકે ઉપાડો, પણ એનું પ્રોપર ચેકિંગ વ્યવસ્થિત સરસ થાય ને. જી. અને એના માટે માણસોને બી ટાઈમ આપવો જરૂરી હા, છે. બિલકુલ, yes. પછી તમે માણસોને એમ કહો ભાઈ અડધો કલાકમાં આખું પ્લેન ના છે. થઈ અરે આ શકે. પ્લેન છે કે જી. કાર નથી કે બોનેટ ખોલ્યું. બિલકુલ, yes. હા, કે અને બોનેટ ખોલીને ભાઈ આપણે ચેક કરીને કીધું કે ભાઈ આટલું આ પ્રોબ્લેમ છે. પ્લેનની અંદર બિલકુલ. 500 જાતના પ્રોબ્લેમ રુચાજી, ફ્યુઅલ કટ ઓફ સ્વિચ રનથી કટ ઓફમાં બદલાયા હતા એવું રિપોર્ટમાં કહેવામાં આવે છે. તો આ કેવી રીતે પોસિબલ બની શકે છે જે રિપોર્ટમાં કહેવામાં આવ્યું રનથી બદલાયા હતા કટ ઓફમાં? આપણે જોવા જઈએ કે ફ્યુલ કટ ઓફની વાત છે જી, જી. કે એવું બધા કહી રહ્યા છે કે ફ્યુલ કટ ઓફ કે અંદર જે ચર્ચા હવે ઈ સાચું છે કે નહીં અચ્છા. કે ઈ આપણને ખબર નથી કે પાયલટે સ્વિચ કરી છે, કટ ઓફ કરી છે ફ્યુલની. બિલકુલ. બટ એવું બની તો ના શકે શું કામ કે આટલા બધા પેસેન્જર્સ ટ્રાવેલ કરી રહ્યા હતા જી, જી, જી. પ્લેનમાં. જી. તો એ તો બની ના શકે. અને ફ્યુલ કટ ઓફ મેં પહેલા જ કીધું કે ફ્યુલ કટ ઓફ થઈ શકે છે કે ફ્યુલ મળી ના શકતું હોય, ત્યાં પહોંચી ના શકતું હોય જી. એન્જિનને કે આપણે જે બી હોય છે પાર્ટ્સ હોય છે અંદર એરક્રાફ્ટમાં, તો ફ્યુલ કટ ઓફ બની શકે છે. બિલકુલ. એમ જ આપણે કહી શકીએ કે બેદરકારી તો હોઈ શકી હોય કે મેન્ટેનન્સ ટીમથી. અચ્છા. તો હવે હમણાં તો આપણે કશું આમ તો કહી ના નહીં, પણ એક શકીએ. પ્રાથમિક દ્રષ્ટિએ આપ પણ જે માનો છો, બધી- આપની પાસે જે જાણકારી છે એ પ્રમાણે આપ માનો છો કે આમાં મેનેજમેન્ટ ટીમની બેદરકારી ક્યાંક ક્ષતિ થઈ શકે છે નિષ્કર્ષમાં? મેનેજમેન્ટ ટીમની બેદરકારી મેં કીધું કે 1% આપણે માનીને ચાલી શકીએ કે Okay. મેન્ટેનન્સ ટીમની બેદરકારી હોઈ શકે છે જી, જી, જી. કે એમને ચેક કરવામાં કઈ જોવામાં નહીં આવ્યું હોય. પણ તો બી આપણે હવે રાહ જોઈએ કે એકચ્યુઅલ રિપોર્ટ બહાર આવે, બિલકુલ. પછી જ આપણને ખબર પડી શકે કે શું હોય. પણ દેવાંગભાઈ, આપને શું લાગે છે દેવાંગભાઈ કે આ ઘટના બની, આપણે શીખ લેવાની વાતો કરીશું, ચર્ચા કરીશું, કદાચ સંભાવનાની વાતો કરીશું, પણ ખરેખર આપણે એકચ્યુઅલ કેટલા ગંભીર બનીએ છીએ આ બધી ઘટનાઓ ન બનીના માટે? જો ગંભીર સમજો કારણ કે એટલા માટે કે કોઈ બી જો ઓથોરિટી હશે તો એવું માનશે કે આ ઘટના છે, લોકો ભૂલી જશે. કારણ કે આજે દેવાંગભાઈ ન કરે, કોઈ સામાન્ય વ્યક્તિ રસ્તામાં જતો હોય, અકસ્માત થાય, એ બહુ ગંભીર અકસ્માત થયો, બચી ગયો હોય પોતે વ્યક્તિ, 15-20 દિવસ સુધી કદાચ એના મનમાં રહે, પછી પોતાની સ્પીડમાં ફરીથી ગાડી ચલાવવાનું શરૂ કરી દેશે. સર એ તો જીવન છે. જી, બિલકુલ. એ તો જીવન છે કે આપણી સાથે બનેલી કોઈ ખોટી Yes, ઘટના yes, છે yes. એને ભૂલીને આપણે આગળ વધવાનું છે. એ એક અલગ વાત છે કે કોઈકને એક એક્સિડન્ટ થયો રોડ પર, એક પણ બીજી વાર ન બને એના માટે તકેદારી આપણે રાખવી પડશે. રાખવી જ જોઈએ. એટલે તો મેં આપણે કીધું કે એરલાઇન્સ કંપનીઓએ પોતે ડીજીસીએ અને ઉડ્ડયન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ભારત yes. સરકારે જી. જોડે બેસી અને આનો એક નિષ્કર્ષ કાઢી અને એક ગાઈડલાઈન કરવી, ગાઈડલાઈન તૈયાર કરવી પડે. જી, જી, જી. અને એ ગાઈડલાઈન બંને બાજુથી, મતલબ કે એરલાઇન્સ કંપનીઓને જી. અને એને અચ્છા બીજી વસ્તુ એ છે કે બોઈંગે જે પ્લેનની Yes, yes. લાઈફ 25 વર્ષ રાખી હોય ને, હા, yes. તો એ પ્લેનને 17-18 વર્ષ પછી કમ્પલસરી છે ને ઇન્ટરનેશનલની જગ્યાએ ડોમેસ્ટિકમાં બી યુઝ ના કરવું જોઈએ. બિલકુલ, yes. અને એને કરી જ દેવું પડે, એને રિટાયર કરી જ દેવું પડે. કેમ કે પાછલા 7 વર્ષોની અંદર એન્જિન બી એક આખું ઘસાઈ ગયું હોય. અને જી, જી, જી. મને એવિએશન ઇન્ડસ્ટ્રીઝની એટલી સમજ નથી હા, બરાબર. જેટલી રૂચા મેમને છે, પણ હું એક ટેકનિકલ લેવલ પર વાત કરું જી. તો પાછળના 7-8 વર્ષ જે છે ને એની અંદર એની લાઈફ ઓલમોસ્ટ ખતમ થવાના સ્ટેજ પર હોય છે. બરાબર છે. એવું હોય છે. એટલે કંઈ જરૂરી નથી કે 24મા વર્ષ સુધી વાપરવું.
કરવું. જી 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 એના કરતાં બેટર છે કે તમે 17-18 વર્ષ થાય ને, હા યસ આ તો 11 વર્ષ જૂનું પ્લેન હતું. જી 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 બરાબર છે. બોઈંગની 25 અને બોઈંગ હું તો એક વાત ફરીને રિપીટ કરીશ કે આની અંદર હવે બોઈંગ કંપનીની એક તમારે વ્યક્તિગત જવાબદારી જે છે ને લેવી એ એની જોડે સંયોજન કરવું એનું જરૂરી છે. જી, જી. અને કરશે, બોઈંગ કંપની કરશે, દુનિયાના દેશો જોડે બિઝનેસ કરવાનો છે. પણ રૂચાજી, દેવાંગભાઈ કહે છે પ્રમાણે શું ખરેખર સરકારનું કે ઉડ્ડયન મંત્રાલયનું જે એજન્સીઓ છે અથવા તો કંપનીઓ છે, એરલાઇન્સ કંપનીઓ, શું એમની વચ્ચે કોઈ સંકલન નથી હોતું, કોઈ એસઓપી નથી હોતી? નથી હોત. આમ તો કહેવા જઈએ તો જેમ સરે કીધું કે બધા ડીજીસીએ છે કે એરલાઇનના જે બધા વ્યક્તિઓ છે એ લોકોએ બેસીને આ બાબતમાં એટલે જે ગાઈડલાઇન્સ છે એ થોડીક બદલવી જોઈશે. ઓકે શું કામ આ વસ્તુ વારંવાર તો ના થવી જોઈએ જી કે ચલો આજે તો એક એરલાઇન સાથે થઈ, કાલે શું કામ બોઈંગ તો બધી એરલાઇન યુઝ કરી રહ્યા છે, બરાબર બોઈંગ છે. એરક્રાફ્ટ. જી 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 અને અમુક ગાઈડલાઇન્સ આપણે બદલવી પડે કે વારંવાર આ ઘટના ના બને, જી કે આપણે ધ્યાન રાખવું પડે અને થોડું હવે વધારે ચોકનનું રહેવું પડે. એ જ પ્રમાણે ગાઈડલાઇન્સ આપણે રાખવી પડે બિલકુલ કે સ્ટાફ થી લઈને એરલાઇન સુધી જેટલા બી સ્ટાફ કામ કરે છે, જે એરલાઇનના સીઈઓ છે અચ્છા. કે જે બી હોય યસ એરલાઇનના, તો એ બધાએ આ વસ્તુ ધ્યાન રાખવી પડે. જે ગાઈડલાઇન્સ નવી બની શકે જી. તો એ ગાઈડલાઇન્સ પર જ ચાલવું પડે કે બેદરકારી આપણે ના થઈ શકે. અને બોઈંગ જે છે કંપની છે એ લોકોએ બી ધ્યાન તો રાખવું પડશે. બિલકુલ. એ લોકોએ બી મેન્ટેનન્સ જે એમનું છે, જે રીતે એ લોકો એરક્રાફ્ટ બનાવી ધ્યાન રહ્યા રાખવું છે પડશે. એમાં બી થોડા એને ચેન્જીસ લાવવા પડશે કે એમાં બી ધ્યાન એમને રાખવું પડશે વધારે. બરાબર. અચ્છા દેવાંગભાઈ, આપ કંઈ કહેતા હતા પણ જોડે એક સવાલ પણ છે કે આવી કોઈ એરલાઇન્સ કંપનીઓ છે જો એમનો નેગેટિવ રિપોર્ટ્સ પણ આવતો તો ગવર્મેન્ટ એની માટે ગંભીર થઈ શકે કે કારણ કે આપણે જ્યારે ઘણી બધી જગ્યાએ ખેડૂતોની જ વાત લઈએ તો વીમા કંપનીઓ માટે આપણે બ્લેકલિસ્ટ કંપની કરવાની વાત કરીએ છીએ, સેલ કંપનીઓ દેશમાં બંધ કરવાની વાતો કરી રહ્યા છે, તો આવી જે એરલાઇન્સ હશે એમનો કોઈ નેગેટિવ રિપોર્ટ કે ફરિયાદ મળતી હોય તો ગવર્મેન્ટ કેટલું ગંભીર થવાની જરૂર છે? નહીં, સરકારે ગંભીર થવાની જરૂર છે ને. સરકાર ગંભીર હોય જ. કેમ કે જુઓ, સમજો કોઈ પણ ઘટના ઘટે છે ને આવી ટાઈપની, તમે જે પ્રકારના નહીં દેવાંગભાઈ, સરકાર જો ગંભીર હોય તો મારો સવાલ એટલા માટે સંલગ્ન કરું છું કે પ્રાઇવેટ આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે આપણે જે મુસાફરી જોઈએ છીએ એમાં લોકોને પોતાના વેપાર માટે, પોતાના આર્થિક ફાયદા માટે ગમે તે રિસ્ક પર એ મુસાફરી કરાવતા સર જવાબદારી એટલે તો હું જવાબદારી, અને હું એમ કહું છું કે માત્ર ગાઈડલાઈન નવે ઘડવી એવું નહીં. જી દર વર્ષે 2 વર્ષે મિટિંગો કરો અને મિટિંગો કરીને એ ગાઈડલાઈનમાં બીજા શું જરૂરી સુધારા વધારા છે અને એ ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં એ પણ જરૂરી છે. જે જૂની ગાઈડલાઈન છે ને, હા, yes. બરાબર, જૂની ગાઈડલાઈન કેટલા વર્ષ પહેલા છે મને કે તમને ખબર નથી બિલકુલ, સર. yes. તો હવે આપણે એ નથી જોવું કે જૂની ગાઈડલાઈન કેટલા વર્ષ પહેલા. હું શું કહું છું, અત્યારે એક નવી ગાઈડલાઈન તૈયાર કરો. હા, અને દર એમાં તમે 2 દર વર્ષે વર્ષે મિટિંગો બેઠક કરી કરો. એરલાઇન્સ કંપનીઓ, જો એરલાઇન્સ કંપનીઓને બી અમુક તકલીફો પડતી જ જી, હોય, જી, જી. ના પડતી હોય ઓકે. એવું ના હોય. બંસી, એક વાત છે કે અહીંયા આપણે પરિવારોની ચિંતા પણ કરી રહ્યા છે પણ આ ઘટનાથી સામાન્ય જન પર કેવી ઇમ્પેક્ટ પડી છે? કારણ કે જે લોકો કદાચ સપના લઈને બેઠા હોય છે કે હવે આપણા પરિવારનો કોઈ સભ્ય હવે હવાઈ મુસાફરી કરશે, સામાન્ય જન નહીં, ભદ્રેશ, કદાચ તમે અને હું કે હા, આજે બિલકુલ. આપણે પણ પ્લેનમાં જવાનું હવાઈ હોય છે તો મુસાફરી આપણે કરતા 50 માટે, વખત yes. વિચાર કરીએ છીએ જી, કે જી, આમાં જી. જઈએ કે નહીં, કે એના કરતાં ભલે થોડો વધારે સમય જાય પરંતુ હા, ટ્રેન બિલકુલ. પ્રિફર કરીએ અથવા તો કોઈ બીજો બાકી સૌથી રસ્તો safest છે અથવા તો મુસાફરી હવાઈ મુસાફરી કહે છે. સૌથી સેફેસ્ટ અને હા. સુવિધાજનક જેને એ કહેવાય કે લોકો આપણે- એના માટે પૈસા ખર્ચતા હતા અને બિલકુલ. આપતા હતા. અને બીજું કે જે રીતે વાત થઈ આપણી અત્યારે કે સૌથી પહેલું જે શીખ લેવી જોઈએ, જે ઘટના બની હા, ગઈ yes. એને આપણે રોકી નથી શકવાના, બિલકુલ. એમાં આપણે કંઈ જ નથી હવે કરી ના થાય એના શકવાના. માટે પરંતુ આપણે- જે નવી ગાઈડલાઈન જાહેર થવી જોઈએ નથી થઈ હજુ સુધી. જી. અને જે રીતે આપણે એર ઇન્ડિયા એના વિશે બધા જ જાણે છે કે એની જી. જે મતલબ જે સર્વિસ હતી, જે રીતે વેચાતી નહોતી, જે મેન્ટેનન્સ માંગતી હતી અને ગમે તે રીતે વેચાય એના મતલબ કરતા હરતા સામે આવ્યા અને ત્યારબાદની આ ઘટના કે જે થવું જોઈએ એ નથી થયું. એટલે અલ્ટિમેટલી વાત એ જ છે કે આપણે હંમેશા નિસ્પીકર થઈ જઈએ છીએ, બેદરકાર રહીએ છીએ. બિલકુલ. જે જવાબદાર હોય છે કે જવાબદારી લેવાની હોય છે અને જવાબદારી બનતી હોય છે એ જવાબદારી લેવા માટે તૈયાર નથી હોતા અને આ પ્રકારની ઘટનાઓ આવતી રહેશે. ક્યારેક બિલકુલ. ઘટનાઓ અને એના જે દિવસો છે બદલાતા રહેશે. રૂચાજી, આ પ્રકારની ઘટનાઓથી સામાન્ય જન પર કેવી ઇમ્પેક્ટ પડતી હોય છે? કારણ કે હવે તો આ ઘટના બન્યા બાદ લોકો હવાઈ મુસાફરી કરતા, ટ્રેનને મુસાફરી વધારે પસંદ કરતા પણ થયા છે એક રિપોર્ટ પ્રમાણે. પણ સવાલ એ છે કે આપણા દેશમાં નહીં પણ કોઈ બી જગ્યાએ સરળ અને સેફ જો મુસાફરીની વાત કરીએ તો એ હવાઈ મુસાફરી પહેલા નંબર પર આવે છે, ત્યારબાદ બીજા નંબર પર રેલવે સેવા પણ આવતી હોય છે. આપ શું કહો છો, કેવી ઇમ્પેક્ટ? મુસાફરની વાત કરીએ તો આપણે વાત થઈ કે સેફેસ્ટ મુસાફરી આપણી એરક્રાફ્ટ, આપણે એર ટ્રાન્સપોર્ટ જ છે જી. કે તમે સેફેસ્ટ માની શકો છો. બીજી Okay. એક બી સેફેસ્ટ નથી કે આપણે જી. કોઈ બી દેશમાં જવું હોય બિલકુલ. તો આપણે ઇઝીલી જઈ શકીએ છીએ અમુક કલાકોમાં. તો આ સેફેસ્ટ છે. અને જે આપણે ઘટના બની છે તો એ પ્રમાણે આપણે ઘણી બધી વસ્તુ છે જે પેસેન્જરને આપણે કહી શકીએ કે તમારે આ ધ્યાન રાખવું જોઈએ કે તમને અગર આ વસ્તુની પ્રોબ્લેમ થાય છે એરક્રાફ્ટમાં
તો તમે એ પ્રોબ્લેમ આપણે કહી શકીએ છીએ, જે સ્ટાફ હોય, જે એરલાઇન હોય એને જણાવી શકીએ છીએ. તો એ એક આપણે અલર્ટનેસ આપણે રાખી શકીએ છીએ વાઇલ ટ્રાવેલિંગ, જી કે એરક્રાફ્ટમાં ટ્રાવેલ કરવું. જી રૂચાજી, આપનો કદાચ અવાજ બંધ હતો. દેવાંગભાઈ, આપ શરૂઆત કરીશું. હું તમને જનરલી હું ભૂતકાળમાં જતો નથી સર, યસ યસ, પણ આપને જણાવી દઉં કે એર ઇન્ડિયા ને ઇન્ડિયન એરલાઇન્સ થપાયા ને ત્યારે એક સમય એવો હતો કે લોકો એર ઇન્ડિયાને ઇન્ડિયન એરલાઇન્સના પ્લેન ઉપડવાની સાથે પોતાના ઘડિયાળનો ટાઈમ મેળવતા હતા. બિલકુલ. કે જ્યારે આપણે ચાવીવાળી ઘડિયાળ વાપરતા હતા, કાર્ડ્સ હતા યુઝ કરતા. આ હિસ્ટ્રી છે. એ પછી રાષ્ટ્રીયકરણ થઈ ગયું. ત્યારની પ્રધાનમંત્રી કાર્યાલયમાં રતન ટાટાજીએ પોતાની ઓવન એરલાઇન્સ ખોલવા માટેની એપ્લિકેશન મૂકી રાખી હતી, કે જેને કોઈ પણ સરકારોએ ના આપી, કેમ કે બધા જાણતા હતા કે જો રતન ટાટાની પોતાની એરલાઇન્સ શરૂ થશે જી જી જી, તો આ બધી એરલાઇન્સોના તાળા વાગશે. બિલકુલ યસ. ના છૂટકે રતન ટાટાજીએ એર ઇન્ડિયાને હસ્તગત કરી. યસ યસ, અને હસ્તગત કરીને પોતાના સપના પ્રમાણેની એર ઇન્ડિયા બનાવી. અત્યારે સ્વર્ગસ્થ છે, હયાત નથી, પણ એમનો એમ બહુ ઊંચો હતો. પણ મુખ્ય વસ્તુ કહેવાની શું છે કે એક સમય એવો હતો કે જ્યારે લોકો એર ઇન્ડિયાની સાથે પોતાના ઘડિયાળનો સમય મેળવતા હતા, અને ફરીથી એર ઇન્ડિયાએ આ સમય પાછો લાવવાનો. બંસીજી, હવે એક નિષ્કર્ષ પર જો આપણે છેલ્લી પ્રતિક્રિયા લઈએ તો આપની પ્રતિક્રિયા કયા નિષ્કર્ષની આપણે રાહ જોઈ રહ્યા છે? એ જ કે જે અત્યારે જે ભૂલ થઈ છે માનવ સર્જિત હોય કે જે પણ હોય, પરંતુ ભવિષ્યમાં કારણ કે પ્રોપર ઇન્સ્પેક્શન થાય પછી જ ફ્લાઇટ આગળ વધે. જ્યાં જે લૂપહોલ્સ છે જે સામે આવી રહ્યા છે, જે નાનામાં નાની એવી એક ટેકનિકલ વસ્તુ પણ સામે આવી રહી છે કે જેનાથી આપણે કંઈક શીખી શકીએ અને કોઈ એક વ્યક્તિનો પણ જીવ બચાવી શકીએ, તો એમાં બિલકુલ બેદરકારી ના કરવી જોઈએ. નવી ગાઈડલાઇન્સ તૈયાર થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે મતલબ એના ઉપર અમલવારી. રૂચાજી, આપના અભ્યાસ પ્રમાણે આ રિપોર્ટનું નિષ્કર્ષ શું હોઈ શકે, સંભાવના? સંભાવના તો મેં કીધું કે આપણે એ માની શકીએ કે એન્જિનનો આપણે પ્રોબ્લેમ માની શકીએ છીએ. જી. અને જે ફ્યુલ કટ ઓફ કીધું કે ફ્યુલ કટ ઓફના લીધે કે એન્જિનને ફ્યુલ નહીં મળ્યું હોય, કે જે આપણે ટેક ઓફ લીધું એમાં ફ્યુલ કટ ઓફ થઈ ગયું, એના લીધે કોઈ સિસ્ટમ કામ નહીં કર્યું હોય, તો એના લીધે બની શકે છે. ઓકે, આ નિષ્કર્ષમાં મુદ્દાઓ આવી શકે છે. જોઈએ કે આપણે રિપોર્ટ જે ઓફિશિયલી છે કે એ બહાર પડે એના પછી જ આપણે આગળનું દેવાંગભાઈ, આપની પણ કહી શકીએ કે આ રીઝન છે, આ રીઝન એકચ્યુઅલ રીઝન. દેવાંગભાઈ, આપની પ્રતિક્રિયા નિષ્કર્ષ માટે? મારી પ્રતિક્રિયા એટલી જ છે કે નાગરિકની જીવનથી મોટી કોઈ વસ્તુ નથી. બિલકુલ. એક વ્યક્તિ જ્યારે આવે ક્રેશ દુર્ઘટનામાં એક્સપાયર થઈ જાય છે, ત્યારે માત્ર એક વ્યક્તિ એક્સપાયર નથી થતો, એની સાથે એનો પરિવાર જે છે ને એ નોંધારો થઈ જાય છે. ઘણીવાર મુખ્ય વગર જીવન જે છે અસહ્ય હોય છે. એટલે દરેક એરલાઇન, નાગરિક ઉડ્ડયન મંત્રાલય એમણે તમામ પ્રકારની જૂની દુર્ઘટનાઓ જે છે એને એનાલાઇઝ કરી અને એસઓપી અથવા તો ગાઈડલાઇન એક નવેસરથી ઘડવાની જરૂર છે. ચોક્કસ. દર્શક મિત્રો, સમયની અવધિ અહીંયા નડી રહી છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. બંસી રાજપૂત અને દેવાંગભાઈ તથા રૂચા, આપે આ ચર્ચામાં ભાગ લીધો. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા હતા કે જે રિપોર્ટ્સની વાત ચર્ચા ચાલી રહી છે, રિપોર્ટમાં પોસ્ટમોર્ટમ કરવાની વાત હતી. ચારે બાજુથી પાસા સમજવાનો પ્રયાસ કર્યો છે, ટેકનિકલ પાસાઓને પણ સમજવાનો પ્રયાસ કર્યો છે, પણ સરકાર કહે છે કે હજી નિષ્કર્ષ સુધી નથી પહોંચ્યા, તો રાહ જોવી રહી કે આ નિષ્કર્ષ શું આવશે. સાથે સાથે જો નિષ્કર્ષમાં પરિવારોની શંકા સાચી પડે છે તો તેમને ન્યાય મળે નિષ્કર્ષમાં, એવી આપણે આશા રાખી શકીએ છીએ. ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.